રેકોર્ડિંગ ઓન છે. મંગલાચરણથી શરૂઆત કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति सपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवानं च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्विताश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णव्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. शिला प्रभुपाद की जय. श्री राधा गोविंद प्रणाम. शिला प्रभुपाद की जय. श्री राधा गोविंद प्रणाम. हरे कृष्ण सर्वे ने. हरे कृष्ण कलावती माता जी. हरे कृष्ण अक्षय प्रभु जी. हरे कृष्ण उर्वी माता जी. हरे कृष्ण सर्वे ने. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम. दंडवत प्रणाम माता जी. हरे कृष्ण प्रभु हरे जी. कृष्ण प्रभु जी दंडवत प्रणाम. दंडवत प्रणाम मोहन सिंह प्रभु जी. ओके. પ્રભુજી તમારો અવાજ બહુ ધીમો આવે છે. હરે આ કૃષ્ણ. અવાજ ધીમો આવે છે. હરે કૃષ્ણ. આવે છે કલાવતી માતા આવે છે. આવે છે. હા આવે છે તમારા આવે છે. બધાનો બરાબર કેવું છે? તો માતાજી જરા આપનું જરા માઇક સેટિંગને ચેક કરી લેજો ને, જો આપણે ધીમો આવતો હોય તો. બાકી તો બધાને બરાબર આવે છે તો. જી પ્રભુજી. ઓકે, તો ચાલો આપણે આજે આગળ વધીએ. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય લેશું, જેનું નામ છે ગીતાનો સાર. નવનિષ્ઠા દાસ દ્વારા આયોજિત એમના માર્ગદર્શન હેઠળ અને એમને જ્યારે આપણે ભગવદ્ ગીતાને ઓનલાઈન સમજવાનો જે અભિયાન કોરોના કાલથી ઉપાડેલો છે, એટલે લગભગ 6 વર્ષ જેવા થઈ ગયા આપણે કન્ટિન્યુઅસલી એમાં આપણે આગળ વધી રહ્યા છે. ઓલમોસ્ટ દર મહિને એક બેચ હોય છે, એટલે 60થી વધારે ઓલરેડી બેચ થઈ ગયા છે. આપણે 61મો બેચ છે અને એમાં આપણે આગળ અત્યારે ગઈકાલે આપણે પહેલો અધ્યાય લીધેલો હશે. તમે બધાએ કીર્તિમાં પ્રભુજી આપને પહેલો અધ્યાય એના સંદર્ભમાં આપણે બતાવેલો હશે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ કશું બોલતા નથી, પણ અર્જુન જે છે પોતાની વિટંબણાઓ પોતાની ભગવાન શ્રી કૃષ્ણ સમક્ષ રજૂ કરે છે કે ભાઈ આ યુદ્ધ મારે શું કામે કરવું જોઈએ. કોને યાદ છે અર્જુનના કયા પ્રશ્નો હતા ગઈકાલે પહેલા અધ્યાયમાં? હરે કૃષ્ણ. કોણ કહેશે આપણને? કરુણા, કોઈ આનંદ નથી, પાપ, કૌટુંબિક પરંપરા અને અસમંજસ. ખૂબ પાપનો ધન્યવાદ. ભય. બરાબર ભાઈ, સરસ કલાવતી માતાજી. સર ધન્યવાદ અક્ષય પ્રભુજી. તો અર્જુનના જે 5 પ્રશ્નો હતા એ સૌથી પહેલા તો ભગવાન આપણને આ અધ્યાયમાં 5 પ્રશ્નોના જવાબ આપે છે. બહુ સંતોષકારક જવાબ આપે છે અને જ્ઞાનરૂપી જવાબ આપે છે. એટલા માટે આપણે અધ્યાયને ગીતાનો સાર કહીએ છીએ. અને બીજી રીતે એટલા માટે ગીતાનો સાર કહીએ છીએ, જ્યારે ભગવાને અર્જુનના 5 પ્રશ્નોના જવાબ આપી દીધા ત્યાર પછી અર્જુન ફરીથી પ્રશ્ન પૂછે છે 54મા શ્લોકમાં. ભગવાનને અર્જુન પૂછે છે કે ભાઈ સ્થિત પ્રજ્ઞ માણસની વ્યાખ્યા શું છે? તો સ્થિત પ્રજ્ઞ માણસનું આચરણ કેવું હોય છે, કે કેવી રીતે ઉઠે છે, ચાલે છે, બેસે છે, ખાય છે, પીવે છે, એ મને બતાવો. એની જીવનશૈલી કેવી હોય છે? તો ભગવાન છેલ્લા 18મા શ્લોકમાં, એટલે કે 55થી લઈને 72 શ્લોકમાં, 18 શ્લોકમાં ભગવાન આપણે કહી શકીએ કે બાકી બધા અધ્યાયોમાં જે બધું જ્ઞાન ભગવાન આપવાના છે એ બધું સારાંશના રૂપમાં અથવા તો ટચ એન્ડ ગોના રૂપમાં બહુ સંક્ષિપ્તમાં અર્જુનને બતાવે છે, સ્થિત પ્રજ્ઞ માણસના વ્યાખ્યાના સંદર્ભમાં અને એની જીવનશૈલીના સંદર્ભમાં. એટલા માટે પણ આપણે આ અધ્યાયને ગીતાનો સાર કહીએ છીએ. તો હવે આપણે આગળ વધતા જોઈએ તો ભગવાનના જે ગીતાનો સાર એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતામાં જે જ્ઞાન છુપાયેલું છે, ગુહ્ય છે, રહસ્યમય છે. શું કામ એ ગુહ્ય છે, રહસ્યમય છે? કારણ કે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન જે છે, જે પ્રમાણે અર્જુન ભગવાનને વિનંતી કરે છે, આ ભગવાનની શરણાગતિ લે છે અને ભગવાનને સમક્ષ રજૂઆત કરવા માટે આજ્ઞા કે ભગવાનને કહે છે કે હવે તમે મને આ જ્ઞાન પ્રદાન કરો, કારણ કે હવે હું મોહગ્રસ્ત થયેલો છું, મને સમજાતું નથી, હું આપણા શરણે આવેલો છું.
એટલે કે ભક્ત તરીકે જ્યારે ભગવાનને શરણે જાય છે ત્યારે ભગવાન આ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપે છે. એટલા માટે આ ભગવદ્ ગીતાના જ્ઞાનને રહસ્યમય કહેવાય છે, ગૂઢ કહેવાય છે. બાકી ભગવદ્ ગીતા તો ઘણી બધી છે, ઘણા બધા એના પ્રકાશનો પણ છે. ઘણા બધા લોકોએ ભગવદ્ ગીતાની પેલા વાંચેલી પણ હશે, એક વારની, બે વારની પણ અનેક વાર પણ વાંચેલી હશે, પણ બધા એના જે રહસ્યો છે એ છતાં નથી થતા જ્યાં સુધી આપણે ભગવદ્ ગીતાને એક આપણે પુસ્તક તરીકે અથવા તો એક સ્ટોરી તરીકે જો આપણે વાંચીએ તો આપણને કાંઈ કરતાં કાંઈ ન સમજાય. પણ જ્યારે ભક્ત તરીકે આપણે એને સમજવાની કોશિશ કરીએ ત્યારે જ એ ભગવદ્ ગીતાની અંદર જે રહેલું જ્ઞાન જે છે આપણી સમક્ષ છતું થાય, ઉઘાડું થાય. એટલા માટે એને રહસ્યમય ગુહ્ય જ્ઞાન તરીકે કહેવામાં આવે છે. હરે કૃષ્ણ મહેશ પ્રભુજી. તો આપણે જ્યારે ભક્ત બનીને ભગવાન શ્રી કૃષ્ણ જે આપેલું જ્ઞાન છે એને સમજવાની કોશિશ કરીએ, એને અંદર ગ્રહણ કરવાની કોશિશ કરીએ અને એને આચરણમાં મૂકવાની કોશિશ કરીએ ત્યારે જ આપણને ગીતા સમજેલી કહેવાય. અને જેમ કહીએ ને કે ભગવદ્ ગીતાનું જે જ્ઞાન જે છે એ છે ને આપણને કે રટવાનું નથી, ગોખવાનું નથી, પણ આપણા જીવનને એને જીવવાની છે. ભગવદ્ ગીતા જીવવી વધારે જરૂરી છે, નહીં કે એના 700 શ્લોક આપણે મુખસ્થ કરીને આપણે બેસી જઈએ અને પોપટની જેમ બોલીએ પણ એનું જે આચરણના રૂપમાં કાંઈ આપણું ન હોય, એટલે કે મીંડું હોય તો 700 ગુણ્યા 0 કરીએ તો બી પરિણામ 0 જ આવે. પણ કહીએ ને એના 7 શ્લોક પણ જો આપણે એનું 100% આપણે જીવનમાં ઉતારી લઈએ, એના આચરણના રૂપમાં આપણે મૂકી દઈએ તો આપણે કહી શકીએ કે આખી ભગવદ્ ગીતા આપણે સમજી લીધેલી છે, અથવા તો આપણે ભગવદ્ ગીતા જીવી રહ્યા છે. તો હવે આપણે આગળ વધતા જોઈએ. જેમાં કીધું આપણને અક્ષય પ્રભુજી અને કુલવતી માતાજી કે અર્જુનના જે 5 પ્રશ્નો હતા કે ભાઈ કરુણા એટલે કે ભાઈ અર્જુન જે છે મોહગ્રસ્ત થઈ જાય છે. શેનાથી મોહિત થાય છે? તો કે ભાઈ કરુણા, લાગણી, પ્રેમ, કે ભાઈ મારી સામે બધા જ મારા કુટુંબીજનો છે, મારા પરિવારજનો છે, મારા પૂજનીય છે, મારા આદરણીય છે, એની સામે મારે યુદ્ધ લડવાનું, એની સામે મારે શસ્ત્રો ઉપાડવાના તમારે, એ મારી સામે આજે અત્યારે યુદ્ધ માટે ઉભેલો છે, અથવા તો હું એને હણવા અત્યારે ઉભેલો છું તમારે. આવી રીતે પોતે કરુણાગ્રસ્ત વ્યાપક થઈ જાય છે. એટલા માટે અર્જુનનો પહેલો પ્રશ્ન છે કે ભાઈ આ લોકો બધાની સામે મારા જે પૂજનીય છે, આદરણીય છે, કે ભાઈ પરિવારજનો છે, એની સામે હું કેવી રીતે શસ્ત્રો ઉપાડું. પછી બીજો પ્રશ્ન હતો કે ભાઈ આનંદ રહી કે માની લો હું શસ્ત્રો ઉપાડી બી લઉં, યુદ્ધ લડી બી લઉં અને બધાને હણી બી નાખું અને મને રાજગાદી મળી બી જાય તો પછી એ રાજગાદી ઉપર બેસવાનો મને કોઈ આનંદ આવશે શું? બધા શું કહેશે કે ભાઈ પોતાના પરિવારજનોને મારીને તો રાજગાદી ઉપર બેઠો છે, એવી બધી રાજગાદીનો એને શું લાલ હતું તમારે કે ભાઈ બધા પોતાના પૂજનીય લોકોને એને મારીને આપ્યા. અને જ્યારે આવા લોકો મને વચનો કહેશે તો મને શું આનંદ મળશે, મને શું ખુશી મળશે એમાં તમારે? હરે કૃષ્ણ રતિલાલ પ્રભુજી. એટલે કે ભાઈ કોઈ આનંદ નથી આ યુદ્ધ લડવામાં, ઇવન યુદ્ધના જીતવામાં પણ મને કોઈ આનંદ નથી. ઇવન મને સ્વર્ગનું સુખ પણ મળી જાય તો પણ મને એમાં કોઈ આનંદ નહીં મળે તમારે. એવી રીતે અર્જુન વર્ણવે છે. હરે કૃષ્ણ કેતન પ્રભુજી. અને ત્રીજું છે પાપ. હવે પોતાની ગિલ્ટી ફીલ કરે છે, એટલે કે પોતાને દોષિત માને છે. શું કામે પોતાની ગિલ્ટી ફીલ કરે છે અને દોષિત માને છે? તો કે ભાઈ લોકો મને આવીને શું કહેશે કે ભાઈ જે ગુરુ પાસેથી શિષ્યા મેળવી છે એને એ જ ગુરુને એને હૈણા તમારે, જેના ખોળામાં રમીને પોતે મોટો થયો એ જ ભીષ્મ પિતામહને એને હૈણા તમારે, પોતાના ભાઈઓને જ હૈણા તમારે. તો મારા કુટુંબીજનોને, મારા ગુરુજનોને બ્રાહ્મણ હત્યા કરીને હું જો રાજગાદી ઉપર બેસીએ તો આનંદ તો પછીની વાત રહી, પણ મને પોતાને કેટલું પાપ લાગશે એ તમે વિચાર્યું છે? ભગવાનને કહે છે કે તમે વિચારો. ભગવાનને પણ સાથે સાથે પોતાના ઓલાના સંદર્ભમાં પોતે ખેંચે છે. પછી કહે છે કૌટુંબિક પરંપરાઓ. હવે ખાલી અર્જુન પોતાના પૂરતો સીમિત નથી રહ્યો. એ શું વિચારે છે? સમાજનું વિચારે છે, કૌટુંબનું વિચારે છે, દેશ દુનિયાનું વિચારે છે, અને એનાથી પણ આગળ પોતે પોતાના પૂર્વજોનું પણ વિચારે છે કે ભાઈ આવી રીતે જ્યારે બધા અહીંયા યોદ્ધાઓ લોકો હણાઈ જશે ત્યારે એના પરિવારજનોનું ભરણ પોષણ કોણ કરશે? એના પરિવારો લોકોમાં વૃદ્ધો છે, સ્ત્રીઓ છે, બાળકો છે, એ બધાનું ભરણ પોષણ કોણ કરશે? સ્ત્રીઓ દૂષિત થશે જો એ ઘરનો ઉમરો બહાર ઓળંગશે તો, કારણ કે પરિવારજનોની ભરણ પોષણ માટે એને કંઈક બહાર નીકળવું પડે જો બધા યોદ્ધાઓ મરાઈ જાય તો. અને જો સ્ત્રીઓ દૂષિત થશે, હરે કૃષ્ણ રેખા માતાજી, હરે કૃષ્ણ રચના માતાજી, અને જો સ્ત્રીઓ દૂષિત થશે તો પછી જે કૌટુંબિક પરંપરાઓ જે છે અસ્તવ્યસ્ત થઈ જશે. અને આપણા પૂર્વજોનું પિંડદાન કોણ કરશે? આટલે હદ સુધી પોતે અર્જુન વિચારે છે. અને પછી
છઠ્ઠા શ્લોકમાં જ્યારે ભગવાનને કહે છે, બીજા અધ્યાયના છઠ્ઠા શ્લોકમાં આપણે શું છે, આ લેવલ 1 છે. એટલે લેવલ 1માં આપણે ઇમ્પોર્ટન્ટ શ્લોક લઈએ છીએ, બધા શ્લોક નથી લેતા. અને જ્યારે લેવલ 2માં તમે બધા આગળ વધશો ત્યારે ક્વિઝ સોલ્વ કરીને તમારે ત્યારે એક અધ્યાય આપણે અત્યારે 1 કલાકમાં લઈએ છીએ, પણ ત્યારે લેવલ 2માં આપણે એક અધ્યાય લગભગ 3 થી 4 કલાકમાં લેશું આપણે. અને એમાં ત્યારે એક શ્લોક આપણે કવર કરશું. હરે કૃષ્ણ અલકા માતાજી. ત્યારે એટલા માટે આપણે છઠ્ઠા શ્લોકમાં જ્યારે બીજા અધ્યાયના છઠ્ઠા શ્લોકમાં અર્જુન કહે છે કે ભાઈ હવે હું આ યુદ્ધ નહીં લડું. યુદ્ધ શું કામે લડું એ પણ મને ખબર નથી, અને યુદ્ધ જીતવાથી મને ફાયદો થશે કે ભાઈ હારવાથી મને ફાયદો થશે એ પણ મને કંઈ સમજાતું નથી. એટલે આટલી હદ સુધી એને કન્ફ્યુઝન છે, ડાઉટ છે, અને એના પર પ્રશ્નો છે. એટલે કે આ 5 પ્રશ્નોના ભગવાન એના એક સિક્વન્સ તરીકે બધા જવાબ આપે છે. તો આપણે એના સંદર્ભમાં આગળ વધતા જોઈએ. હવે સૌથી પહેલા ભગવાનના બીજા શ્લોકમાં બોલવાનું શરૂ કરે છે. આપણે જેમ પહેલા કીધું કે 700 શ્લોક છે ભગવદ્ ગીતામાં, એમાંથી 574 શ્લોક જે છે ભગવાન દ્વારા કહેવાયેલા છે, 84 શ્લોક અર્જુન દ્વારા કહેવામાં આવેલા છે, 41 શ્લોક છે આપણે સંજય દ્વારા કહેવામાં આવેલા છે, અને ફક્ત પહેલો શ્લોક જે છે, જે આપણે તમે લોકો ગઈકાલે કવર કરેલો હશે, પહેલા અધ્યાયનો પહેલો શ્લોક જે છે એ એકમાત્ર શ્લોક જે છે એ ધૃતરાષ્ટ્ર બોલે છે. અને બીજા અધ્યાયમાં ભગવાન કહેવાનું શરૂ કરે છે, અથવા તો બોલવાનું શરૂ કરે છે કહી શકીએ. પહેલા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલો એક પણ શ્લોક નથી. જ્યારે અર્જુન ભગવાનને કહે છે કે તમે મારા રથને યુદ્ધભૂમિની વચ્ચોવચ લઈને જાઓ, કે જેથી કરીને હું યુદ્ધભૂમિનું નિરીક્ષણ કરું અને જોઉં કે કોણ મારી સામે લડવા આવ્યા છે અને મારે કોની સામે લડવાનું છે. ત્યારે ભગવાન એના સારથી બનેલા હતા, એટલે કે આદેશને માને છે તમારે, અને સારથી તરીકે પોતાની ફરજ તરીકે એ યુદ્ધભૂમિને વચ્ચોવચ રથને લઈને જાય છે, અને કેવળ અર્જુનને કહે છે આ કુરુ અને જો, બસ. બાકી ભગવાન કાંઈ કરતા નથી. કોઈ આપણને જ્ઞાનના શબ્દો કે કોઈ ભગવાન એના બોલતા નથી. પણ આ બીજા અધ્યાયમાં જ્યારે ભગવાન બોલવાનું શરૂ કરે છે, એટલે કે બીજા અધ્યાયના બીજા શ્લોકમાં સૌ પ્રથમ પહેલા કહેવાય છે, ભગવાને કહ્યું, હે અર્જુન, તારા મનમાં આવી મલિનતા ક્યાંથી આવી? તો સૌથી પહેલા તો અહીંયા છે ને ભગવાન હલકો સો છે ને અર્જુનને ઠપકો આપે છે. કારણ કે અર્જુને કીધું કે ભાઈ હવે મારે આ યુદ્ધ નથી લડવું, અને હવે મને સમજાતું નથી, અને આ બધા મારા પ્રશ્નો જે છે, કરુણા, આનંદ નથી, પાપ, કૌટુંબિક પરંપરાઓ, આ બધી ચીજને ભગવાન શું કહે છે? મલિનતા કહે છે. મલિનતા એટલે કે શું? ગંદકી અથવા તો ખરાબ વિચારો. આપણને લાગે ભગવાને કેમ આમ કીધું? આ બધા શું અર્જુનના વિચારો ખરાબ હતા? બધા મલિનતા ભરેલા વિચારો હતા? પણ એકચ્યુઅલી જો સાચું આપણે આધ્યાત્મિક સ્થિતિ ઉપર પહોંચેલા હોઈએ અને એ જ્ઞાનને જ્યારે સમજીએ, ત્યારે જેમ અહીંયા ભગવાન કહે છે ને કે આ બધી મલિનતા છે. એટલા માટે અર્જુનને કહે છે આ મલિનતા ક્યાંથી આવી? કારણ કે આ ભૌતિક દુનિયામાં આપણે ઓલરેડી મલિનતા ભરેલું જીવન જીવી જ રહ્યા છે. કંઈક ને કંઈક એવી ઈચ્છા કેળવેલી હશે, એટલે તો આપણે આ દુઃખાલયમાં શાશ્વતમાં ફસાયેલા છે. કેમ આપણે દિવ્ય સ્થિતિમાં નથી રહેતા? કેમ આપણે આધ્યાત્મિક જગતમાં નથી જીવી શકતા? આ ભૌતિક જગત જ આપણે કહી શકીએ કે ભાઈ એમાં કંઈક ને કંઈક આપણે એવી ઈચ્છાઓથી આપણે મલિન થયેલા છે. એટલા માટે અહીંયા ભગવાન એને કહે છે કે તારા મનમાં આવી બધી મલિનતા ક્યાંથી આવી? અને આના સંદર્ભમાં ભગવાને જે આગળ વધતા કહે છે કે જીવનનું મૂલ્ય જાણનાર મનુષ્ય માટે, એટલે કે સૌ પ્રથમ આ ભગવાન શું સ્પષ્ટતા કરે છે ઇનડાયરેક્ટલી, કે આ મનુષ્ય જીવનનું જે મૂલ્ય જે છે ને આપણે નથી જાણતા. ખાલી મનમાં આવી બધી ઈચ્છાઓ કેળવીએ છીએ તમારે, અને ઈચ્છાઓને પરિપૂર્ણ માટે આપણે આપણું જીવન આગળ વધારીએ છીએ, નહીં કે ભાઈ આપણા જેના માટે ઉદ્દેશ માટે આપણને મનુષ્ય જીવન પ્રાપ્ત થયેલો છે એ ઉદ્દેશને આપણે ક્યાંય ભૂલી જઈએ છીએ તમારે. એટલા માટે ભગવાન કહે છે કે જીવનનું મૂલ્ય જાણનાર મનુષ્ય માટે, કારણ કે આ મનુષ્ય જીવન બહુ અમૂલ્ય છે, આપણે કહી શકીએ, જેનું કોઈ મૂલ્ય જ નથી. આપણે એટલું બધું કિંમતી છે આપણે, અને એનો સાચો ઉદ્દેશ શું છે એ હવે ભગવાન આપણને આગળ બતાવવા જઈ રહ્યા છે. એટલા માટે ભગવાન કહે છે કે એના સાચા મૂલ્ય નહીં જાણનાર માટે તે લેશ માત્ર યોગ્ય નથી. એટલે કે આ બધી જે મલિનતા છે, તારા મનમાં જે બધા વિચારો છે ને, એ બધા ખોટા વિચારો છે. એનાથી તારો ઉદ્ધાર નહીં થાય, તારી આત્માનું કલ્યાણ નહીં થાય. એટલા માટે ભગવાન કહે છે તેનાથી ઉચ્ચતર લોકની નહીં પરંતુ અપયશની પ્રાપ્તિ થશે. એટલે કે ભાઈ આપણને આ મનુષ્ય જીવન જે બહુમૂલ્ય જીવન પ્રાપ્ત થયેલું છે, અને એ જીવનમાં જો આપણે આવા જ બધા વિચારોથી આપણે આપણું જિંદગી જીવતા રહીશું, જેનું સાચું મૂલ્ય છે આપણે નહીં જાણીએ તમારે, અને એમાં આપણે નહીં પ્રવૃત્ત થઈએ, તો આપણે કહી શકીએ કે આપણે મનુષ્ય જીવનને આપણે બરબાદ કર્યું, અથવા તો એની દુર્ગતિ થઈ. કોને ખબર આપણે આગલો જન્મ આપણો શેમાં થશે, તમારે કઈ યોનિમાં આપણને પ્રાપ્ત થશે. એટલા માટે ભગવાન કહે છે ઉચ્ચતર લોકની, એટલે કે ભાઈ ઉચ્ચતર આપણે પ્રગતિ નહીં કરીએ પણ આપણી અધોગતિ થશે, એટલે કે અપયશની પ્રાપ્તિ થશે.
અને એના કરતાં પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આ શ્લોક આપણે એટલા માટે લઈએ છીએ લેવલ 1માં આપણે કે ભાઈ આમાં જ્યારે વેદ વ્યાસ મુનિ જે ભગવાન ભગવદ્ ગીતાનું આપણને કે ગણેશજી દ્વારા આલેખન કરવામાં આપેલું છે. વેદ વ્યાસજી આપણને આપણા બધા શાસ્ત્રો છે ને લેખિત રૂપમાં આપણને આપેલા છે, એટલે લિપિના રૂપમાં આપણને આપેલા છે, પુસ્તકના રૂપમાં આપણને આપેલા છે, શાસ્ત્રોના રૂપમાં આપણને આપેલા છે. કારણ કે શાસ્ત્રો શ્રુતિ અને સ્મૃતિના સંદર્ભમાં આપણને સમજી શકાય. તો વેદ વ્યાસજી આપણા માટે આ બધા શાસ્ત્રો આપણને લેખિતના રૂપમાં આપ્યા. ત્યારે ભગવાન જ્યારે બોલવાનું શરૂ કરે છે ત્યારે પોતે શું કહે છે કે ભગવાન ઉવાચ. વેદવ્યાસજી પણ ભગવાનનો જ એક અવતાર છે, પણ અહીંયા વેદવ્યાસજી ભગવાન ઉવાચ શું કામ વાપરે છે? હરે કૃષ્ણ ગૌરી માતાજી. કેમ ભગવાન વેદવ્યાસ મુનિ એમ નથી કહેતા કે કૃષ્ણ બોલ્યા અથવા તો વાસુદેવ બોલ્યા અથવા તો કનૈયા બોલ્યા? આવા બધા શબ્દો કેમ નથી વાપરતા? ઇવન વેદવ્યાસજી એમ પણ નથી કહેતા કે બ્રહ્મ બોલ્યા, પરમાત્મા બોલ્યા, પણ વેદવ્યાસજી શું કહે છે કે ભગવાન ઉવાચ. તો આપણે શું છે ભગવાનનો 3 રીતે સાક્ષાત્કાર કરી શકીએ. આપણે ભગવાનને 3 રીતે આપણે સમજી શકીએ. ક્યાં 3 રૂપે આપણે ભગવાનને સમજી શકીએ? તો કે ભાઈ પહેલું છે આપણે બ્રહ્મ, બીજું છે પરમાત્મા અને ત્રીજું છે નિરાકાર. આ ત્રીજું છે આપણે ભગવાન. તો બ્રહ્મ જે છે એ કોણ લોકો ભગવાનને આવી રીતે સાક્ષાત્કારના રૂપમાં સમજવાની કોશિશ કરે છે, જાણવાની કોશિશ કરે છે, અથવા તો એમના ભગવાનને પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે? જે લોકો સમજે છે કે ભગવાન નિરાકાર છે, ભગવાનનો કોઈ આકાર નથી, અથવા તો જે લોકો સમજે છે કે ભગવાન એક શક્તિ છે, ખાલી એક ઉર્જા છે, અથવા તો એક પ્રકાશ છે આપણે, અને નિરાકાર પાસામાં ભગવાનને પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે, એ લોકો કેવળ અને કેવળ ભગવાનને બ્રહ્મ તરીકે જાણે છે. અને બીજા લોકો શું છે? જે લોકો જ્ઞાનના ઉપાસક હોય છે, એ લોકો સમજે છે કે ભાઈ પરમાત્મા તરીકે આપણા હૃદયમાં રહેલા છે ભગવાન, અને આપણે તપસ્યા કરીને આપણે એ જ પરમાત્માને આપણે ખોજવાના છે, અથવા તો એ પરમાત્માને આપણે ગોતવાના છે કે જે ચતુર્ભુજ રૂપધારી છે, એ પરમાત્મા રૂપે. અને ત્રીજું શું છે કે સરસ મજાના મુરલી મનોહરધારી, મુકુટધારી, દ્વિભુજાધારી, બંસીધારી ભગવાન શ્રી કૃષ્ણ, જે અત્યારે મનુષ્યના રૂપમાં અવતરિત થઈને અર્જુન સમક્ષ ઊભા હતા અને અર્જુનને જ્યારે જ્ઞાન આપવા જઈ રહ્યા છે, અને એ ભગવાનના રૂપમાં. એટલા માટે અહીંયા વેદ વ્યાસ મુનિ જે છે નથી બ્રહ્મ શબ્દ વાપરતા, કે નથી પરમાત્મા શબ્દ વાપરતા, નથી કૃષ્ણ શબ્દ વાપરતા, કે નથી વાસુદેવ શબ્દ વાપરતા, પણ કેવળ અને કેવળ ભગવાન વાપરે છે. અને ભગવાનની પણ એક પરિભાષા આપેલી છે આપણા શાસ્ત્રોમાં. અને વેદ વ્યાસજીના જે પિતા હતા પરાશર મુનિએ ભગવાન શબ્દની પરિભાષાના સંદર્ભમાં શું આપેલું આપણને સમજાવેલું છે, એ પણ આપણે સમજી લઈએ કે કેટલા અને કેવા ઐશ્વર્ય હોય કે તો જ આપણે એના માટે ભગવાન શબ્દ આપણે ઉચ્ચારી શકીએ. તો એના સંદર્ભમાં પરાશર મુનિએ વિષ્ણુ પુરાણમાં આપણને કીધેલું છે કે ઉપરકો શ્લોકમાં પરાશર મુનિ જે શ્રીલ વ્યાસદેવના પિતા છે, શ્રી ભગવાન વિશે કહે છે કે ધન, શક્તિ, ખ્યાતિ, સ્વરૂપ, જ્ઞાન અને વૈરાગ્ય. તમે અહીંયા કાઉન્ટ કરજો તો ટોટલ 6 ચીજ પરાશર મુનિએ વર્ણવેલી છે, કે જે 6 સમૃદ્ધિઓ ભગવાનના સર્વોચ્ચ વ્યક્તિત્વમાં સંપૂર્ણ માત્રામાં હાજર હોય છે. તેથી શ્રી ભગવાન સર્વ આકર્ષક છે. આપણે જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણનું નામ એટલે કૃષ્ણનો મતલબ શું કે કૃષ, એટલે કૃષ્ણ ઉપરથી કૃષ્ણ આવેલું છે. અને કૃષ એ સંસ્કૃત શબ્દ છે, એનો મતલબ શું કે બધાને પોતાના તરફ આકર્ષિત કરે, અને બધા લોકો પાછા ભગવાન શ્રી કૃષ્ણ તરફ આકર્ષિત થાય. એટલે કે 2 વે એટ્રેક્શન છે. જેમ આપણે કહીએ ને કે 2 મેગ્નેટ હોય તમારે, અને 2 મેગ્નેટને જેમ જેમ આપણે પાસે લાવીએ કેવા એકબીજાથી લઈને તરત ચોટી જાય તમારે, અથવા તો બંને મેગ્નેટ એકબીજાને ખેંચતા હોય એવું આપણને લાગે. આપણે 2 હાથમાં 2 મેગ્નેટ પકડેલા હોય તો આપણે કહી શકીએ ને આપણે પકડી ન શકતા હોઈએ, એ આસ્તે આસ્તે મેગ્નેટ એની તરફ પાસે જ આવતા હોય અથવા તો ખેંચાતા હોય. તેવી જ રીતે જ્યારે આપણે ભગવાનના દર્શન કરતા હોઈએ, ભગવાનને આપણે કહે ને કે ભાઈ ભગવાનનું રૂપ નિહાળતા હોઈએ, ભગવાન પણ આપણને આકર્ષે છે અને ભગવાનના ભક્તો પણ ભગવાન તરફ આકર્ષાય છે. એટલે કે 2 વે એટ્રેક્શન હોય છે. હવે જે પરાશર મુનિએ જે 6 ઐશ્વર્યો વર્ણવેલા છે, એ 6 ઐશ્વર્યોના નામ આ પ્રમાણે છે. આપણે આના સંદર્ભમાં પણ થોડું ઘણું ડિસ્કસ કરી લઈએ. આપણે આ અધ્યાય બહુ મોટો છે. આપણે ટોટલ 18 અધ્યાયમાંથી બીજો અધ્યાય અને 18મો અધ્યાય, બીજા અધ્યાયમાં 72 શ્લોક છે અને 18મા અધ્યાયમાં આપણે 78 શ્લોક છે. તો આપણે થોડો ઘણો સમય કદાચ આપણને વધારે લાગે તો બધાને વિનંતી કરું છું કે બી બધા જોડાયેલા રહીએ આપણે. બાકી બધા શ્લોકમાં અધ્યાયમાં આપણે જોઈ શકીએ છીએ કે 20 શ્લોકથી લઈને 40 શ્લોકની વચ્ચે આવેલા છે. તો 1 કલાકમાં એમાંથી પણ ઇમ્પોર્ટન્ટ શ્લોક લઈએ તો કવર થઈ જાય આપણે 1 કલાકમાં. પણ આ 72 શ્લોકમાંથી પણ જો આપણે ઇમ્પોર્ટન્ટ શ્લોક લેશું ને
તો પણ આપણને 1 કલાકથી વધારે થોડો ઘણો 15 મિનિટ જેવો વધારે સમય લાગશે. તો બધાને સાથે જોડાયેલા રહેવા વિનંતી છે. હવે આમાં આપણે એક એક ઐશ્વર્ય જે છે ભગવાનના, એને પણ આપણે સંક્ષિપ્તમાં જો આપણે વર્ણવીએ તો સૌથી પહેલા આવે છે સમૃદ્ધિ. આપણે અત્યારે કલયુગમાં જઈએ છીએ, આપણે સમૃદ્ધિ મિનિંગથી આપણે કેટલા બધા આકર્ષિત થઈએ છીએ. ઓહ, એ તો બહુ સમૃદ્ધ માણસ છે, બહુ એને 2 પાંદડાવાળો માણસ છે, બહુ ભરેલ ઠરેલ માણસ છે, ઘણી બધી સમૃદ્ધિ છે, માલ મિલકત છે, બધું છે. તો આપણે એનાથી શરૂઆત કરીએ. તો ભગવાન પાસે શું સમૃદ્ધિ હતી? ભગવાન પાસે બધી ટાઈપની સમૃદ્ધિ હતી, અને એ પણ અખૂટ માત્રામાં સમૃદ્ધિ હતી. ખાલી માલ મિલકતના સંદર્ભમાં જો આપણે એને ડિસ્કસ કરીએ તો દ્વારકાધીશ કહેવાતા આપણે. દ્વારિકા નગરી, એને પણ આપણે સોનાની નગરી કહેવાય છે. રાવણની જે લંકા હતી એને પણ આપણે સોનાની નગરી તરીકે જાણીએ છીએ. અને ભગવાન શ્રી કૃષ્ણે જે દ્વારકાધીશનું નિર્માણ કરેલું હતું એ પણ એક જાતની સોનાની નગરી જ હતી. અને એમની 16,108 રાણીઓ માટે, બધાના માટે અલગ અલગ મહેલ હતા. આપણે તો શું અત્યારે એક ફ્લેટ લઈએ અથવા તો બીજો એક નાનકડો ફ્લેટ લઈએ, કાંઈક બંગલો બનાવીએ, એક મકાન બનાવીએ, 2 ગાડી લઈએ, એક ઓફિસ હોય આપણે, અને ક્યાંક આપણો બીજું એક રેસ્ટ હાઉસ તરીકે ઘર હોય, અને આપણે શું માનીએ, આ બહુ સમૃદ્ધ માણસ છે, બહુ બધી પ્રોપર્ટી છે, બહુ બધું જાઓ જલાલી છે, બહુ બધી માલ મિલકત છે. કારણ કોના માટે? તો કે ભાઈ આપણા પોતાના જ પરિવાર માટે આપણે કર્યું હોય તમારે. પણ ભગવાનનો પરિવાર તો કેટલો મોટો હતો. ભગવાને 16,108 રાણી પટરાણીઓ હતી, અને બધા માટે અલગ અલગ મહેલ હતા. અને ખાલી પોતાના માટે નહીં, પણ જે દ્વારકા, જે કહે ને કે એ દ્વારકા નગરીમાં જે લોકો રહેવાસીઓ હતા ને, એ લોકો માટે પણ બધા એટલા સમૃદ્ધ મહેલ હતા. તો ભગવાન પાસે એટલી સમૃદ્ધિ હતી. આપણે બીજું ખ્યાતિ એટલે કે પોપ્યુલરિટી. આજે આપણે શું કરીએ, આપણા 2-4 જણા, 100, 200, 500 માણસો આપણને જાણતા હોય, વોટ્સઅપમાં એમાં થોડા કોન્ટેક્ટ હોય, 2-4 ગ્રુપના એડમિન હોઈએ, બહુ તો અથવા તો 2-4 સંસ્થાના આપણે પ્રેસિડેન્ટ સેક્રેટરી હોઈએ. અરે ભાઈ, બહુ ખ્યાતિવાન માણસ છે, બહુ પોપ્યુલર માણસ છે, બધા જાણે છે, આખું ગામ જાણે છે, એવી રીતે આપણે વર્ણવીએ. ત્યારે ભગવાનની ખ્યાતિ શું છે? આજે ભગવાનને ખાલી આખું ગામ નહીં, પણ આપણું કહે ને કે આખું બ્રહ્માંડ જાણે છે. આપણે ખાલી પૃથ્વીમાં રહેલા આપણે માણસો જાણીએ છીએ, ભગવાન શ્રી કૃષ્ણને ત્યાં સુધી સીમિત નથી. બધા દેવી દેવતાઓ, બધા બ્રહ્માંડો છે, કેટલા અસંખ્ય બ્રહ્માંડો છે, અસંખ્ય બ્રહ્માજી છે, એ બધા પણ છે ને ભગવાન શ્રી કૃષ્ણને જાણે છે, ઓળખે છે. એ લોકો પણ ભગવાન શ્રી કૃષ્ણને પૂજે છે, એને શરણે જાય છે. એટલી બધી ખ્યાતિ છે. આપણી ખ્યાતિ એ ખાલી એક લિમિટેડ એક ગામ પૂરતી અથવા તો 2-4 ગ્રુપ પૂરતી કે 2-4 સંસ્થા પૂરતી હોય છે તમારે. ત્યારે ભગવાનની ખ્યાતિ તો અખૂટ છે. આપણે ત્રીજું શક્તિ. આપણા માટે શું હોય, થોડી ઘણી આપણી શક્તિ હોય તમારે. જોતો કેટલી મોટી ઓફિસ છે, 50 માણસનો સ્ટાફ છે, કેટલી બધી સરસ મજાની બધું ચલાવે છે, કરી છે, બહુ પાવરફુલ માણસ છે, બહુ શક્તિવાન માણસ છે તમારે. અથવા તો માની લો એક દેશ ચલાવતા હોય, આપણે એના નેતાને પણ કહીએ કે બહુ પાવરફુલ માણસ છે. પણ ભગવાન શ્રી કૃષ્ણ તો આટલા બધા બ્રહ્માંડના રચયિતા છે તમારે. કે એમના શ્વાસોશ્વાસમાંથી બધા બ્રહ્માંડો ઉદ્ભવે છે તમારે, અને બધા બ્રહ્માંડોને પણ પાછા પોતાની અંદર સમાવી લે છે. એટલી બધી શક્તિ છે. અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ જે મનુષ્ય રૂપે અવતરિત થયા હતા, ત્યારે પણ આપણે જાણીએ છીએ કે એક નાના બાળકના રૂપમાં એમણે પોતાની ડાબા હાથની ટચલી આંગળી ઉપર આખો ગોવર્ધન ઉપાડેલો હતો. એટલી મોટી શક્તિ હતી. એક બાળકના રૂપમાં જેણે એને કે ભાઈ કંસની એક થપ્પડ મારેલી હતી ને એનો અવસાન થયેલું હતું, અથવા તો મૃત્યુ પામેલા, અથવા તો ભગવાનને પામેલા હતા. એટલા બધા શક્તિવાન હતા. અને આપણે અહીંયા થોડી ઘણી શક્તિ હોય તો આપણે શું કહીએ છીએ બધું. પછી ત્રીજું ચોથું છે આપણે જ્ઞાન. ભગવદ્ ગીતાનું જે જ્ઞાન ભગવાને આપણને આપેલું છે, આજે પણ આપણે એને સમજવાની કોશિશ કરીએ છીએ. આપણે ખાલી જો 5,000 વર્ષ પહેલા જો ખાલી ભગવાનના મુખેથી નીકળેલી ભગવદ્ ગીતાને જો આપણે સમજીએ, સાચી તો ભગવદ્ ગીતાને કહે ને કે ક્યારે પૃથ્વી ઉપર આવેલી છે ને કેટલા કરોડ વર્ષ પહેલા ભગવાને આ જ્ઞાન આપેલું છે, એ આપણે 4થા અધ્યાયમાં જઈને સમજશું. પણ અત્યારે ખાલી પ્રેઝન્ટ સમજવા માટે જો એટલું સમજીએ કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું, તો આપણે આજની તારીખમાં પણ એ ભગવદ્ ગીતાને આપણે પૂરેપૂરી સમજી શક્યા નથી તમારે. પછી આવે છે છેલ્લું ત્યાગ. હવે ત્યાગ એટલે કે શું? બધું છોડી દેવું. એટલે કે બધી ચીજોના વરથી આપણી આસક્તિ છોડી દેવી. ભગવાન પાસે સુંદરતા તો આપણે ઓલરેડી ડિસ્કસ કરી કે ભગવાન શ્રી કૃષ્ણ બધાને આકર્ષે છે, અને બધા લોકો પણ એના પ્રત્યે આકર્ષે છે. એટલી સરસ ભગવાનની સુંદરતા છે. આ બધું જે ભગવાન પાસે સમૃદ્ધિ છે, એ બધી ચીજો ભગવાને શું પોતાની પાસે પકડીને નથી રાખી.
કે ભાઈ ચાલો હવે તો મારા બધી ચીજના માલિક હું જ છું, તમારા બ્રહ્માંડોનો માલિક હું છું. હવે હું જ્યારે સુવા જઈશ ત્યારે બધાને તાળા ચાવી દઈને તાળા ચાવી મારા ઘરે લઈ જઈશ તમારે. ભગવાન આવી રીતે પોતાની પાસે કાંઈ પકડીને નથી રાખ્યું, પોતાના કંટ્રોલમાં બધું રાખ્યું છે. તેમ છતાં પણ ભગવાને બધી ચીજનો કહે ને કે ત્યાગ કરી દીધેલો છે. ભગવાને આ બધી ચીજો છે ને આપણને આપી દીધેલી છે. ભગવાને આપણને સોંપી દીધી છે કે જાઓ તમે સંભાળો, તમારી ઈચ્છાઓ પૂરી કરો તમારે. એ રીતે ભગવાને આપણને કહે ને કે બધો ત્યાગ આપેલો છે. આપણે પરમાત્માના એક અંશ તરીકે છીએ, આત્મા છીએ. ભગવાને આપણને એટલી છૂટ આપેલી છે કે તારે જે ઈચ્છા કેળવવી હોય તો ઈચ્છા કેળવ. હવે એક માત્ર એટલી જે ભગવાને આપણને છૂટછાટ આપી, પણ એ છૂટછાટના હિસાબે આપણે કેટલું બધું આપણે આગળ વધારીએ છીએ, કેટલું બધું આપણે ભગવાનનો ગેરફાયદો ઉપાડીએ છીએ. આપણે કહી શકીએ અલગ અલગ ખોટીઓ બધી ઈચ્છાઓ કેળવીને અને ભગવાનને શરણે ન જઈને. હરે કૃષ્ણ સદીવ સાચી માતાજી. એટલા માટે કહે છે કે ભગવાને પોતાની પાસે કંઈ પકડીને નથી રાખ્યું. ભગવાન આપણી ઈચ્છાઓ પૂરી કરવા માટે બધી ચીજો આપણને સોંપી દીધી છે. ભગવાને બધી ચીજો આપણને હવાલે કરી દીધેલી છે. ત્યારે આપણી પાસે આ થોડી ઘણી પણ સમૃદ્ધિ હોય તમારે, એનો પણ આપણે છે ને સંપૂર્ણ રીતે ક્યારેય ત્યાગ નથી કરી શકતા. ક્યારેક આપણી પાસે ઘણી બધી એવું બધું માની લો પ્રોપર્ટીમાં મિલકત આ તે બધું હોય, કોઈ આપણી પાસે કંઈક લેવા આવે ત્યારે આપણે શું કહીએ, ભાઈ એટલું તો હમણાં તો નહીં થાય, એક કામ કરો તમે આવ્યા છો ને તમારું માન રાખવા ખાતર આટલા લખી લ્યો મારા નામે, આટલા લઈ લ્યો તમારે, અત્યાર પૂરતું આટલું સીમિત રાખો તમારે. બસ આપણે આપણી કોઈ ચીજ પૂરેપૂરી આપણી છોડી નથી શકતા. તો પછી ભગવાને તો બધી ચીજો છોડી દીધેલી છે. તો આના સંદર્ભમાં આપણે સમજ્યા કે ભાઈ વેદ વ્યાસ મુનિએ જે ભગવાન ઉવાચ કરેલું હતું, એટલે કે ભગવાનની વ્યાખ્યા શું થાય, તો કે જેની પાસે આ 6 ઐશ્વર્ય હોય અને એ ખાલી સીમિત માત્રામાં નહીં પણ અખૂટ માત્રામાં અથવા તો સંપૂર્ણ માત્રામાં અથવા તો લિમિટલેસ હોય, ત્યારે આપણે એને ભગવાન તરીકે આપણે સંબોધી શકીએ. હવે આપણે આગળ વધતા જોઈએ તો આજે 7મા શ્લોકમાં જ્યારે ભગવાનની શરણાગતિ લે છે અર્જુન, પ્લીઝ મને જરા 1 મિનિટ આપ. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. હરે કૃષ્ણ બાબુજી. હરે કૃષ્ણ સુરેશ પ્રભુજી, ધન્યવાદ. હવે 7મો શ્લોક જે છે જેમાં ભગવાનની શરણાગતિ લે છે અર્જુન. કાર્પણ્ય દોષો ઉપત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સંમોઢ ચેતા યશ્રેયસાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યતે અહમ શાધિ મામ ત્વામ પ્રપન્નમ. હવે આ શ્લોક દ્વારા અર્જુન જ્યારે ભગવાનની શરણાગતિ લે છે અને ભગવાનને નિવેદન કરે છે, ભગવાનને પ્રાર્થના કરે છે, ભગવાનને કહે છે કે ભાઈ હવે તમે મને કહો છો કે હવે હું સંકુચિતતા યુક્ત દુર્બળતાને કારણે મારું કર્તવ્ય ભૂલી ગયો છું. પોતાનું કર્તવ્ય શું હતું? યુદ્ધ ભૂમિ ઉપર ઉભેલો હતો, પોતે ક્ષત્રિય હતો, સામે એને બીજા ક્ષત્રિય અથવા તો યુદ્ધ ભૂમિ ઉપર લોકો પડકાર ફેંકે છે અથવા તો લલકારે છે તમારે, એટલે કે એ પ્રમાણે ત્યારે એનો સૌથી મોટો ધર્મ અથવા તો પેલો ધર્મ શું હતો? સ્વધર્મ તરીકે, તો કે ભાઈ યુદ્ધ લડવાનો. પણ હવે જ્યારે આવી રીતે બધાના મનમાં પ્રશ્નો ઊભા થાય છે અને કહે છે કે ભાઈ હું યુદ્ધ શું કામે લડું એ પણ મને સમજાતું નથી અને યુદ્ધ નહીં લડું, એટલા માટે કહે છે કે હું મારું કર્તવ્ય ભૂલી ગયો છું. પછી મનની બધી સ્વસ્થતા ખોઈ બેઠો છું. કેવી રીતે મનની બધી સ્વસ્થતા ખોઈ બેસે છે? તો
તો તમે જોયું હશે જ્યારે પહેલા અધ્યાયમાં એના બધા શારીરિક પ્રતિક્રિયાઓ શું હતી? મોઢું સુકાવા માંડે છે, ચામડી બળવા માંડે છે, આંખોમાંથી આંસુ વહે છે, હાથમાંથી ગાંડીવ સરી જાય છે, પોતે પોતાનું સંતુલન જાળવી નથી શકતો, પોતે ધ્રુજી રહ્યો છું. આ બધા એના શું છે? પ્રતિક્રિયાઓ હતી. અને મનની એની અસ્વસ્થતા હતી. એટલે કે ભાઈ મને સમજાતું જ નથી મારે શું કરવું, શું ન કરવું, શું કામે યુદ્ધ લડવું. એટલા માટે કહે છે કે મનની સ્વસ્થતા હું પોતે ખોઈ બેઠો છું. અને આવી સ્થિતિમાં હું આપને પૂછી રહ્યો છું કે જે મારા માટે કલ્યાણકારી હોય, શ્રેયસ્કર હોય, અથવા તો શ્રેષ્ઠ રૂપમાં હોય. અહીંયા અર્જુન એમ નથી કહેતો કે તમે મને ફાયદો નુકસાન બતાવો, લાભ અને ખોટનો સોદો તમે મને બતાવો, એ નથી કહેતો. પણ અહીંયા શ્રેયસ્કારી અથવા તો કલ્યાણકારી કહે છે. તો આના સંદર્ભમાં આપણે સમજી શકીએ છીએ કે જે મારા જીવનનું કલ્યાણ કરે, અથવા તો મને બહુ લોંગ ટર્મ, બહુ લાંબે ગાળે મને ફાયદો અપાવે. અત્યારે ટેમ્પરરી માની લો હું યુદ્ધ જીતી લઉં અને ગાદી મળી ગઈ, મને એ નથી જોતું. મને તમે એવું જ્ઞાન પ્રદાન કરો કે જે મારું કલ્યાણ કરે. તમારે મને બહુ લાંબા ગાળે ફાયદો થાય તમારે. એટલા માટે કહે છે કે ભાઈ શ્રેષ્ઠકર અથવા તો કલ્યાણકારી હોય તે ચોક્કસપણે કહેવાની કૃપા કરો. ભગવાનને વિનંતી કહે છે કે ભગવાન મને સ્પષ્ટ રૂપે અને ચોક્કસ રીતે તમે બતાવો કે ભાઈ મારે શું કરવું જોઈએ. હવે હું આપણો શિષ્ય છું. એટલે કે અહીંયા ભગવાનની શરણાગતિ દે છે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણને ગુરુપદે પોતે સ્થાપે છે, પોતાને શિષ્ય કહીને, અને કહે છે આપનો શરણાગત છું. કે ભાઈ તમે મારા ગુરુ છો, હું તમારો શિષ્ય છું, હું તમારે શરણાગત આવેલો છું, તમારા આશ્રયમાં આવેલો છું, અને હવે તમે મને કૃપા કરી મને ઉપદેશ આપો. તો આ શ્લોક દ્વારા પણ છે ને આપણે એક સારા મજાના શિષ્યના 3 કેરેક્ટરિસ્ટિક અથવા તો 3 ગુણ આપણે સમજી શકીએ. સૌથી પહેલા તો જેની પાસેથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય એને આપણે માન આપવાનું, સન્માન આપવાનું, આદર આપવાનું, એને હોદ્દો આપવાનો, ગુરુ તરીકે એને સ્વીકારવાના આપણે. બીજું શું? તો કે ભાઈ આપણે એની શરણાગત થવાનું, અને આપણે એના સમકક્ષ થઈને જ્ઞાન ન મેળવી શકીએ. અને ત્રીજી ચીજ શું? એને વિનંતી કરવાની, આદરપૂર્વક એને વિનંતી કરવાની કે તમે મને જ્ઞાન આપો. અને આ શ્લોક આપણે કહી શકીએ કે જેમ કીધું ને કે 700 શ્લોકમાંથી પણ જો આપણને કે ને પૂરેપૂરું આપણે મુખસ્થ ન કરી શકીએ તો કરવાની જરૂર બી નથી, પણ એના આચરણમાં પણ ન મૂકી શકીએ. પણ જેમ કીધું ને 7 શ્લોકનું પણ જો આપણે 100% આચરણ કરીએ તો 700 શ્લોક આપણે ભગવદ્ ગીતાને જીવી ગયા કહેવાય. તો અલ્ટિમેટલી જ્યારે 18મા અધ્યાયમાં 66મા શ્લોકમાં ભગવાન આપણને એ જ કહે છે કે સર્વ ધર્માન પરિત્યાજ્યમ મામ એકમ શરણેમ વ્રજ. એટલે કે ભાઈ આખા ભગવદ્ ગીતાનો સારાંશ શું છે? તો કે ભાઈ ભગવાનના શરણે જ આવું ને. અને એ જ તો અહીંયા પેલા 7મા શ્લોકમાં ભગવાન અર્જુન કરી લે છે. તમારે આપણે કહે ને કે 700 શ્લોકમાંથી જો 4 શ્લોક એટલે કે ચતુશ્લોકી ગીતા જેને કહેવાય છે, 10મા અધ્યાયના 8, 9, 10 અને 11, એ 4 શ્લોકને પણ જો સમજી લઈએ અને એનું પાલન કરી લઈએ તો પણ ઘણી ખરી આપણે ભગવદ્ ગીતા સમજી લીધી. ચાલો માની લો 4 શ્લોક પણ આપણે ન જીવી શકીએ તમારે, તો આ એક શ્લોકનું પણ આપણે નિયમિત રૂપે જો રેગ્યુલરલી પાલન કરીએ ને, ભગવાન જે કહે છે ને આપણે કરી લીધું. ભગવાન કહે છે મારે શરણે આવો, ડેઈલી સવારે ઉઠીને ભગવાનની સમક્ષ આપણે ઉભા રહીને આ શ્લોકને આપણે બોલીએ અથવા એનું વાંચન કરીએ અને સાચા હૃદયના રૂપમાં ભગવાનની શરણાગતિ લઈ લઈએ કે ભગવાન હું તારા શરણે છું, તારા આશ્રયમાં છું, બસ તો પણ આપણે કહી શકીએ ને આપણે ભગવદ્ ગીતા જીવી લીધી. આ એક શ્લોકમાંના પૂરેપૂરું 100% આચરણના રૂપમાં પણ ઘણી ખરી ભગવદ્ ગીતા આપણે સમજેલી કહેવાય, પ્રાપ્ત કરેલી કહેવાય, અને આપણા આચરણમાં મૂકેલી કહેવાય. ડેઈલી સવારે ઉઠીને આપણે આ શ્લોક આપણે ભગવાનની સમક્ષ આપણે બોલીને હૃદયપૂર્વક ભગવાનની આપણે શરણાગતિ લેવી જોઈએ. તો બધાને વિનંતી છે કે ડેઈલી એટલું જ આનું આચરણ શરૂ કરી દેજો આજથી જ. અત્યારે ઘણા લોકો હોઈ શકે અત્યારે કોઈ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી ગયા હશે અને નાહી ધોઈને બેઠા હશે, પણ ઘણા લોકો એવા હશે કે જે અત્યારે સવારના 6 વાગ્યાના બેચમાં ચાલો સાથે સાથે આપણે ઉઠી ગયા છીએ ને, ચાલુ કરી દો અને સાઈડ બાય સાઈડ આપણી બાકી બધી એક્ટિવિટી બી ચાલુ રહેશે તમારે, અને એવી રીતે પણ આપણું થઈ જશે. તો એ લોકો માટે પણ વિનંતી છે, જે પહેલા ફર્સ્ટ ટાઈમ પાર્ટિસિપન્ટ હોય એના માટે પણ વિનંતી છે કે આજે જ તમારે નાહી ધોઈને તમે સરસ રીતે ભગવાન સામે આ શ્લોક બોલવાની શરૂઆત કરો, અથવા તેનો અનુવાદ બી બોલવાની શરૂઆત કરો, અને સાચા હૃદયપૂર્વક ભગવાનની શરણાગતિ લ્યો. આપણે પૂરેપૂરું ભગવદ્ ગીતાનું આચરણ શરૂ કરી દીધેલું કહેવાશે તમારે 100%. કારણ કે અલ્ટિમેટલી ભગવાન પણ એ જ કહે છે આપણને કે મારે શરણે આવો, બસ. હવે આપણે આગળ વધતા જોઈએ. ભગવાન હવે જ્ઞાન આપવાનું શરૂઆત કરે છે. તો 11મા શ્લોકમાં ભગવાન કહે છે, અહીંયા પહેલા એક પ્રશ્નનો હવે જવાબ તમે જોજો સિક્વન્સ વાઇઝ આવશે. સૌથી પહેલો અર્જુનનો પ્રશ્ન હતો કરુણા ને,
એનો ભગવાન જવાબ આપે છે 11 થી લઈને 30મા શ્લોકમાં, એટલે કે 20 શ્લોકમાં ભગવાન એને આત્મજ્ઞાન આપે છે કરુણાના સંદર્ભમાં. તો અહીંયા 11મા શ્લોકમાં ભગવાન કહે છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, તું વિદ્વતા ભરી વાતો કરે છે. અર્જુનની બધી વાતો તો વિદ્વતા ભરી જ લાગે ને. અરે આ બધાને મારીને મને ગાદી મળશે તો પણ મને કઈ આનંદ નહીં આવે, મારા ગુરુજનોને, બ્રાહ્મણ લોકોની, મારા આપ્તજનોને, વડીલજનોની હત્યા કરીશ તો પણ મને પાપ લાગશે, તમારે કૌટુંબિક પરંપરાઓ એને કે વિનિષ્ટ થઈ જશે, મારા પૂર્વજોનો પિંડદાન કોણ કરશે. આ બધી આપણને વાતો કેટલી ડાઈ ભરી લાગે ને. ઓહો, અર્જુને તો કેટલી બધી સારી સારી વાતો કરી હતી. ભગવાને કેમ તો પણ એને એમ કીધું કે ના ભાઈ તારે યુદ્ધ કરવું જ જોઈએ. આપણે પણ ઘણીવાર જ્યારે એમ વિચારીએ તમારે આપણને એવું લાગે ને, અહીંયા ભગવાન ઈ જ કહે છે. ફરીથી પાછા આ શ્લોકમાં આપણે કહી શકીએ કે પેલા બીજા શ્લોકમાં ભગવાન એને હલકો ઠપકો આપ્યો કે ભાઈ આ બધી તો જે વાતો કરે છે એ નકામી વાતો છે. તારે આનાથી તારી કે ઉધર ઉચ્ચ લોકમાં પ્રગતિ નહીં થાય પણ તારી દુર્ગતિ થશે. તો અહીંયા ભગવાન પણ ફરીથી આપણને એ જ કહે છે કે ભાઈ આ બધી જે વાતો કરી વિદ્વતા ભરી લાગે છે, પણ જેનો શોક કરવા જેવો નથી તેનો તું શોક કરી રહ્યો છે. તો અર્જુન શેનો શોક કરી રહ્યો હતો? શેનાથી કરુણાગ્રસ્ત થયો હતો? શેનાથી પ્રેમ અને લાગણી બધા આવેલા હતા? બધા સંબંધોથી ને. એ બધા સંબંધો શું છે? ટેમ્પરરી છે ને. આપણામાંથી કેટલા લોકો એવા છે કે જેના બધાના પોતાના આપ્તજનો નહીં ગુજરા હશે. આપણા લોકોને બધામાંથી ઘણા બધાની અત્યારે ઉંમર 40-50ની હશે, કોક જ એવા યંગ હશે આપણી સાથે અક્ષય પ્રભુજીને એવા લોકો જેની 30 વર્ષની અંદર હશે. તેમ છતાં પણ એ લોકો 30 વર્ષની ઉંમરમાં પણ પોતાના નજીકના વાલા, સગા, વાલા, મિત્રો, પરિવારજનો કોઈક ને કોઈકનું મૃત્યુ જોયું જ હશે તમારે. એ બધાને મૃત્યુને આપણે કેટલો વખત યાદ રાખીએ છીએ? એ સંબંધોને કેટલો વખત યાદ આપણે રાખીએ છીએ? વ્યક્તિ ગયા પછી તમારે એ શું પરમાનન્ટ રહે છે? પરમાનન્ટ આપણે એના માટે શોક કરીએ છીએ? પરમાનન્ટ આપણે દુઃખી થઈએ છીએ શું? તો કે ના. હવે તો કે ને સમય એવો આવી ગયો છે ને કે 12મું પતે ને એમાં વર્ષી વળી ગઈ તમારે. 12 મહિના સુધી પણ આપણે રાહ નથી જોતા. 12મું પત્યું એટલે કે ચાલો વર્ષી પૂરી તમારે. 12 દિવસ પર 12 મહિના પૂરા થઈ ગયા તમારે. અને માણસ ભૂલાઈ પણ ગયો, પોતાના કામ ધંધે બધા લાગી ગયા તમારે. પાછું 1 વર્ષ પછી જ્યારે એની પુણ્યતિથિ કે કંઈક આવે તમારે ત્યારે ફરીથી એકવાર યાદ કરી લઈએ. અને બાકી તો પછી ફોટો ટીંગાયેલો હોય તમારે. ઘણીવાર તો આપણે છે ને તમે જોજો, માર્ક કરજો કે ભાઈ ફોટા સામે પણ છે ને આપણે આખા દિવસમાં 1 વાર પણ નથી જોતા. તો પછી ભગવાન પણ તો અહીંયા જ કહે છે ને કે જેનો શોક કરવો જોઈએ તેના માટે તું શોક નથી કરી રહ્યો. કે જેઓ વિદ્વાન હોય છે તેઓ જીવિત કે મૃત માટે શોક કરતા નથી. એટલે કે ભાઈ શરીર છે, શરીર તો આવવાનું છે ને જવાનું છે, શરીર મૃત્યુ પામવાનું જ છે, અને એના માટે કે પરમાનન્ટ શોક કરવાની જરૂર નથી. હવે પછી ભગવાન આપણને આગળ વધતા આત્મજ્ઞાન વિશે બતાવે છે કે એવું ક્યારેય ન હતું કે જ્યારે હું ન રહ્યો હોઉં કે તું ન રહ્યો હોય અથવા તો આ બધા રાજાઓ ના રહ્યા હોય. એટલે કે ભગવાન અર્જુનને સમજાવવાની કોશિશ કરે છે કે તું અત્યારે જે બધા શરીરો જોવે છે, જે બધા સંબંધો જોવે છે, જેનાથી તું આટલો બધો કરુણાગ્રસ્ત અને પ્રેમ અને લાગણીથી તું વ્યાપક થઈ ગયો છો, તને શું લાગે છે આ બધા લોકો પહેલા નહોતા? પહેલા બી હતા, અત્યારે બી છે, અને અત્યારે તું જ્યારે માની લે યુદ્ધ પછી હણાઈ જશે તો પછી બી રહેવાના છે. હવે અહીંયા છે ને ભગવાન ભૂમિકા બાંધે છે. આના સંદર્ભમાં આપણે સમજી શકીએ કે ભગવાન પહેલા તો ત્રિકાળ જ્ઞાની છે. કારણ કે કોણ આટલી ઓથોરિટીથી કહી શકે કે ભાઈ આવું બધું નહોતું, કે પહેલા બી નહોતું, અત્યારે બી છે ને ભવિષ્યમાં હશે. આપણે લોકો જાણીએ છીએ કે ભાઈ આપણે ઘણીવાર સવારે શું ખાધું એ રાતના ભૂલી ગયા હોઈએ છીએ. તમારે ગઈકાલે ક્યાં કપડાં પહેરાઈએ આપણને આજે કોઈ પૂછે તો આપણને યાદ નથી હોતું ભાઈ ગઈકાલે મેં ક્યાં પહેર્યા હતા, અથવા તો મેં સવારે શું ખાધું હતું, અથવા તો તમે ઘરેથી નીકળ્યા ત્યારે તમને ખ્યાલ છે તમારા પત્ની અથવા તો તમારા પતિદેવે ક્યાં કપડાં પહેરીને તમે નીકળ્યા હતા, અથવા તો ક્યાં પહેરીને તમે એને ઘરની બહાર નીકળ્યા, આપણને પણ કાંઈ યાદ નથી હોતું તમારે. એટલે કે ભગવાન ત્રિકાળ જ્ઞાની છે અને ભગવાનને બધું ખબર છે. એટલા માટે ભગવાને આ ભૂમિકાના રૂપમાં અર્જુનને કહે છે કે આ બધા લોકો ભવિષ્યમાં પણ રહેવાના છે, અને એવું પણ નથી કે પછી ભવિષ્યમાં પણ આ બધાને નહીં જોઈએ હોઈએ તમારે. હવે આ ભગવાન શેના સંદર્ભમાં બતાવે છે? શરીરના સંદર્ભમાં બતાવે છે? તો કે ના, શરીર તો તારે મૃત્યુ પામવાનું જ છે તમારે, અને શરીરનો નાશ થવાનો જ છે તમારે. તો ભગવાન શેના સંદર્ભમાં કહે છે? તો એ ભગવાન હવે આપણને આગલા શ્લોકમાં ક્લિયર કરે છે. તો 13મા શ્લોકમાં સૌથી પહેલી વાર ભગવાન અહીંયા આત્મા શબ્દ લાવે છે. કે ભગવાન કહે છે કે જેમ દેહધારી આત્મા આ શરીરમાં બાળપણથી યુવાનીમાં અને પછી વૃદ્ધાવસ્થા સુધી સતત પસાર થાય છે, તે જ રીતે મૃત્યુ પછી, શરીરના મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં પ્રવેશે છે, અથવા તો ધીર પુરુષ આવા પરિવર્તનથી ભ્રમિત થતો નથી. એટલે કે અહીંયા ભગવાન સૌ પ્રથમવાર આત્મા શબ્દ વાપરીને આપણને આત્મજ્ઞાન વિશે સમજાવે છે.
કારણ કે અર્જુન બધાના સંબંધોથી અને બધાના શરીરોથી લાગણીગ્રસ્ત થયેલો હતો અને એને એમ હતું કે આ બધા શરીરો મૃત્યુ પામશે તો મારા બધા સંબંધો પણ મૃત્યુ પામશે અને આ લોકો બધા પણ પરમાનન્ટ એને હું ખોઈ બેસીશ તમારે. પણ જ્યારે ભગવાને કીધું કે ને આ બધા ભવિષ્યમાં પણ હશે, એ ભવિષ્યમાં કોણ હશે તમારે? તો કે ભાઈ એની અંદર રહેલી આત્મા હશે. અને એ આત્મા ક્યાં છે? તો ભગવાન કહે છે જેમ દેહધારી આ શરીરમાં. આ શરીરમાં આપણે આત્મા ટકેલો છે. આત્મા જ્યાં સુધી છે ત્યાં સુધી આપણું શરીર ચાલતું ફરતું છે બધું તમારે. જેવો આ શરીરમાંથી આપણો જે પાવર હાઉસ આપણે કહી શકીએ આત્મા નીકળી જાય તમારે, જેમ આપણે કોઈ ઘરની મેઇન સ્વિચ હોય, મેઇન સ્વિચમાંથી ફ્યુઝ વયું જાય તમારે તો આખા ઘરની લાઇટ વહી જાય ને. ઇવન ઘણીવાર આપણે બારમાં ફેઝ હોય, એ ફેઝમાંથી પણ જો ફ્યુઝ વયું જાય તો એ આખા એરિયાની લાઇટ વહી જાય તમારે. તો એવી જ રીતે આપણે આ શરીરમાં જે ફ્યુઝ છે ને, એ ફ્યુઝ આપણું આત્મા છે તમારે. અને જો આત્મા વયું જાય તો શરીર તો ઢગલો થઈને પડી જવાનું છે તમારે. અને એ શરીર માટે આપણે શોક કરીએ છીએ, પણ સાચું તો આત્મા છે તમારે. અને આપણે જ્યારે કહીને કે માના ગર્ભમાં હોઈએ છીએ ત્યારેથી એમાં આત્માનું નિરૂપણ થાય છે. અને એ આત્મા દ્વારા જે આપણે વિકસિત થઈએ છીએ, એટલે કે પછી જન્મ લઈએ છીએ અને જન્મ લઈને પણ આપણે એક શિશુના રૂપમાં હોઈએ છીએ. અને એ શિશુ જે છે આસ્તે આસ્તે મોટું થાય છે, બાળક થાય છે, પછી યુવાન અવસ્થા થાય છે, કિશોર અવસ્થા થાય છે, આધેડ થાય છે, પછી વૃદ્ધ થાય છે, પછી શરીર જ્યારે જર્જરિત થઈ જાય છે તમારે, અને પછી એક સમય આવે છે જ્યારે એ શરીર જ્યારે નાશ પામે છે. તો આ બધી અવસ્થામાંથી છે ને આત્મા પસાર થાય છે. અને આત્મા એકનો એક જ રહે છે તમારે. આત્મા કંઈ ચેન્જ નથી થતો. આપણે જેમ કહે ને કે ફ્યુઝ તો એકનું એક જ રહે તમારે. પછી તમે એનાથી ટ્યુબલાઇટ જલાવો કે પંખો જલાવો કે પછી એલઈડી જલાવો કે તમે એસી ચલાવો કે તમે કુલર ચલાવો, ગમે તે ચલાવો તમારે. આ બધા જે પ્રકારના બધા શરીરો છે એની અંદરનો ફ્યુઝ એટલે કે આત્મા એક જ છે. પછી શરીર મનુષ્યનું હોય કે પ્રાણીનું હોય કે જીવજંતુનું હોય કે જળચર પ્રાણીનું કે ગમે તેનું હોય તમારે, એ બધામાંથી પછી નાનું હોય કે બાળક હોય કે કિશોર હોય કે વૃદ્ધ હોય, બધામાંથી ફ્યુઝ તરીકે આપણું જે આત્મા જે છે એ એક જ રીતે બધામાંથી પસાર થાય છે. અને જ્યારે આ શરીર મૃત્યુ પામે છે ત્યારે એ આત્મા એ શરીરમાંથી નીકળીને પાછા બીજા શરીરમાં પોતે પ્રવેશી જાય છે. એટલા માટે ભગવાન કહે છે કે ધીર પુરુષ એટલે કે જેને આ આત્મજ્ઞાન પ્રાપ્ત થયેલું છે, આ આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થયેલું છે, અને એ લોકો ક્યારેય આવા પરિવર્તનથી, એટલે કયું પરિવર્તન? કે ભાઈ શરીર મૃત્યુ પામે છે ને જન્મે છે ને ફરી પાછું એનું બીજું શરીર પ્રાપ્ત થાય છે. આવા બધા પરિવર્તનથી પોતે ભ્રમિત બી થતો નથી અને એના માટે શોક પણ કરતો નથી, કારણ કે આત્મા તો ચિરસ્થાયી છે, પરમાનન્ટ છે. હવે પછી આગળના શ્લોકમાં બધું ભગવાન આપણને આત્માના 30 લક્ષણો બતાવે છે. આપણે ઇમ્પોર્ટન્ટ અગત્યના શ્લોક લેશું, પણ એના સંદર્ભમાં સૌથી પહેલા જે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ અહીંયા હતી, જે ભગવાન કહેવા માંગતા હતા અર્જુનને કરુણાના સંદર્ભમાં, કે જે સંબંધથી અને જે શરીરથી તું અત્યારે મોહિત થયેલો છો, લાગણીગ્રસ્ત થયેલો છો, વ્યાપક થયેલો છો, એ સૌથી સદંતર એકદમ ખોટું છે. એનાથી મોહિત થવાની જરૂર નથી, એના માટે શોક કરવાની જરૂર નથી, કારણ કે આ બધી મલિનતા છે. કારણ કે એની અંદર જે તત્વ જે છે, તત્વ શું છે? તો કે ભાઈ આત્મ તત્વ છે. એ આત્માને તું જાણ, અને આત્મા જે છે ચિરસ્થાયી છે. હવે પછી ભગવાન એના લક્ષણોના સંદર્ભમાં બતાવે છે. તો 14મા શ્લોકમાં ભગવાન કહે છે કે હે કુંતી પુત્ર, સુખ તથા દુઃખનું ક્ષણિક આવવું અને કાળાંતરે તેમનું અદ્રશ્ય થવું. કારણ કે અર્જુન ત્યારે શોકગ્રસ્ત હતો, મોહિત હતો અને દુઃખી થતો કે ભાઈ આ બધા લોકોને હું મારી નાખીશ તો શું થશે, કેવી રીતે થશે. એટલે કે આ બધું સુખ દુઃખ જે હતું એને ભગવાન શું કહે છે? આ બધું ટેમ્પરરી છે, ક્ષણિક છે. આપણે પણ જાણીએ છીએ કે આપણા જીવનકાળમાં આપણે હંમેશા પરમાનન્ટ જ્યારથી જન્મ આવે ત્યાં સુધી આપણે મૃત્યુ સુધી આપણે સુખવાળી સ્થિતિમાં નથી રહી શકતા. સુખ આવે છે, દુઃખ આવે છે, દુઃખ જાય છે, સુખ જાય છે, સુખ આવે છે, ચાલતું જ રહે છે, ચાલતું જ રહે છે, ઉપર નીચે એવી રીતે બધું તમારે. એને ભગવાન શું કહે છે કે સમયના પ્રમાણે ચાલતું જ રહેવાનું છે અને અદ્રશ્ય થવાનું જ છે, અને ફરીથી પાછું આપણને દ્રશ્યમાન બી થવાનું છે. અને એને ભગવાન શેની સાથે કમ્પેરિઝન કરે છે? તો કે ભાઈ શિયાળા અને ઉનાળાની ઋતુઓની સાથે. જેમ અત્યારે ગરમી ચાલે છે, કેટલી સરસ મજાની ગરમી ચાલે છે, 40 ઉપર ડિગ્રી છે, ક્યાંક કોઈક જગ્યાએ તો 50નો ઓલરેડી પારો ટચ કરેલો છે. પણ આટલી ગરમીમાં પણ આપણને કેરી ખાવાની કેવી સરસ મજા આવે છે. અને આ જ ગરમી પૂરી થઈ જશે, પાછો શિયાળો આવશે, ચોમાસું આવશે, બધું આવશે તમારે. તો ભગવદ્ ગીતામાં છે ને ભગવાને જ્યાં જ્યાં જ્ઞાન આપેલું છે ને, એ બધું જ્ઞાનને સહજ કરવા માટે, સરળ કરવા માટે છે ને ભગવાને ક્યાંક ક્યાંક આપણને કમ્પેરિઝન આપેલી છે, ક્યાંક ક્યાંક આપણને દાખલાઓ આપેલા છે, અને ક્યાંક ક્યાંક આપણને કે સિક્કાની બંને બાજુની સંદર્ભમાં આપણને સમજાવેલું છે. એટલે કે જ્ઞાનને બહુ ભગવાને સહજ અને સરળ બનાવી દીધું છે.
તો અહીંયા પણ જ્યારે ભગવાન આપણને આત્મજ્ઞાન આપે છે ને એ આત્મજ્ઞાન આપી દીધા, સાથે સાથે હવે અર્જુનને ભગવાન અર્જુનની જે પરિસ્થિતિ હતી એ પણ ભગવાન ક્લિયર કરે છે કે તું જે અત્યારે દુઃખી થયેલો છે એ બધું ટેમ્પરરી છે, આવવાનું ને જવાનું છે તમારે, ઋતુઓ જેમ બદલાય છે એ રીતે આ બધી પરિસ્થિતિઓ પણ બદલાતી જશે તારે. એટલા માટે કે છે હે ભરતવંશી, તેઓ ઇન્દ્રિયાનુભૂતિમાંથી જન્મે છે, એટલે કે આ સુખ દુઃખ શેમાંથી જન્મે છે એનો સોર્સ પણ ભગવાનને આપણને બતાવે છે કે આપણી બધી સેન્સીસ અને ઇન્દ્રિયોમાંથી. અર્જુને બધાને જોયા, એને એ જ પોતાના પોચીને પાસ્ટ યાદ આવ્યું કે બે ભસ્મ પિતામહના તો ખોડામાં રહીમો હતો, ગુરુ દ્રોણ પાસેથી મેં મારે જ્ઞાન મેળવેલું છે, અને આ બધા તો મારા ભાઈઓ છે, પૌત્રો છે, મામાઓ છે, સગા સંબંધીઓ છે, મિત્રો છે, બધું પોતે પોતાનું પાસ્ટ યાદ કરે છે તમારી પ્રમાણે, પોતાનું બાળવસ્તુ બધું યાદ કરે છે તમારે, એટલે કે ઇન્દ્રિય ભૂતિમાંથી જન્મવું તમારે. અને મનુષ્ય તેમને અવશ્ય અસ્વસ્થ થયા વિના સહન કરવા અવશ્ય શીખવું જોઈએ, એટલે કે ભાઈ સહન શક્તિ આપણે કેળવવી જોઈએ. સુખ અને દુઃખ આવવાના છે અને જવાના છે, ઋતુઓની છે, એમાં આપણે ડિસ્ટર્બ થવાની જરાય જરૂર નથી. તો આના સંદર્ભમાં ભગવાન આપણને એક બહુ મહત્વનું જ્ઞાન આપણને એ પણ આપે છે કે આપણે જ્યારે જીવનમાં આવી બધી પરિસ્થિતિઓનો જે સામનો કરીએ છીએ તો એમાંથી પસાર થઈએ છીએ ત્યારે આપણે અસ્વસ્થ એટલે કે ડિસબેલેન્સ નહીં થવાનું. બહુ સુખ હોય ને ત્યારે પણ અસ્વસ્થ નહીં થવાનું, બહુ છલકાઈ નહીં જવાનું, અને જ્યારે બહુ દુઃખ આવે ને ત્યારે પણ બહુ અસ્વસ્થ નહીં થવાનું. ચૂપચાપ બધી પરિસ્થિતિમાંથી આપણે નીકળે રાખવાનું, પસાર થઈ રાખવાનું, બસ. ના બહુ સુખી થવાનું, બહુ ઉછળવાનું નહીં, બહુ દુઃખી નહીં થવાનું, બહુ આપણે કે ને કે બહુ રોવા કરો, આ બધું નહીં તમારે. ઠીક છે, બધું ચાલે છે, ચાલવાનું જ છે, બસ. સમય કેમ ચાલતો જ રહે છે તમારે. અત્યારે આટલી બધી ગરમી હોય છે, આપણે લોકો આખો દિવસ ગરમીના કેટલા રોદડા રોઈએ તમારે. ઓ બાપરે, ગરમી સહન નથી થતી, એસી વગર તો ચાલે જ નહીં, પંખો ન હોય તો 1 મિનિટ રહેવાય નહીં તમારે, આટલી ગરમીમાં તડકામાં ક્યાં નીકળવું, આખો દિન આપણે કોઈ સેજ રાખીએ તમારે. ભાઈ છે ગરમી છે, મનમાં એવું વિચાર્યું ભાઈ ઠીક છે ગરમી છે, પાછી વહી જવાની છે ને તમારે, અને આવી રીતે વિચારમાંથી બધામાંથી આપણે પસાર થતા રહીએ, લાઈફ કેટલી આપણે ઇઝી થઈ જાય. હવે ભગવાન આપણને આગળ વધતા 20મા શ્લોકમાં કહે છે કે આત્મા માટે કોઈ પણ વખતે જન્મ નથી અને મરણ નથી. આ ભગવાન શું કામ અર્જુનને કહે છે? કારણ કે અર્જુન ફરીથી પાછો એ જ ત્યારે સ્થિતિમાં હતો ને કે ભાઈ આ બધા લોકો મરી જશે, આ બધાને હું ખોઈ બેસીશ તમારે, આ બધાને હું જોઈ નહીં શકું તમારે. પણ ભગવાન એને શું કીધું? આ બધા શરીર તો ટેમ્પરરી છે, મરવાના જ છે તમારે, સુખ દુઃખ બી આવવાના જ છે, એ લોકો મૃત્યુ પામે તો પણ તારે દુઃખી થવાની, બહુ અસ્વસ્થ થવાની જરૂર નથી, કારણ કે એની અંદર રહેલો આત્મા જે છે, જે તત્વ જે છે એ અમર છે તમારે, અને એનો ક્યારેય જન્મ પણ થતો નથી અને મરણ પણ થતું નથી. એ ક્યારેય જન્મ્યો ન હતો, જન્મ લેતો નથી અને જન્મવાનો પણ નથી. આ બધા લગભગ 30 કેરેક્ટરિસ્ટિક્સ છે જે ભગવાન આપણને 30મા શ્લોક સુધી બતાવે છે. આપણે ઇમ્પોર્ટન્ટ શ્લોકના સંદર્ભમાં બધું આપણે કવર કરીએ અત્યારે. તે અજન્મ, સનાતન, ચિરસ્થાયી તથા પુરાતન છે, અને શરીર જ્યારે હણાય છે ત્યારે પણ તે હણાતો નથી. તો આ એક શ્લોકમાં ભગવાન આપણને કહી શકીએ કે 5 થી 6 આપણને કેરેક્ટરિસ્ટિક્સ આત્માની બતાવી દે છે. સૌથી પહેલા તો શું? અજન્મ એટલે કે જન્મતો નથી. પછી સનાતન એટલે પરમાનન્ટ છે. ત્રીજું ચિરસ્થાયી એટલે કે એવર લાસ્ટિંગ છે આપણે. અને ચોથું એટલે કે પુરાતન છે, એટલે અનાદિકાળથી છે. અને જ્યારે શરીર હણાય છે ત્યારે પણ તે હણાતો નથી. આ બધા આત્માના અલગ અલગ કેરેક્ટરિસ્ટિક લક્ષણો ભગવાન આપણને બતાવે છે. હવે પછી ભગવાન 22મા શ્લોકમાં એ જ રીતે બતાવે છે કે જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રો તજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તો આત્મા જ્યાં શરીર બદલે છે એની પ્રક્રિયા શું, આત્માના સંદર્ભમાં શું? જેમ કીધું ને, ભગવાન આપણને બધું 2 સાઈડથી બતાવે છે. પહેલા ભગવાને શરીરના સંદર્ભમાં આપણને બતાવ્યું કે શરીર જન્મે છે અને શરીર નાશ પામે છે, અને એના કારણે આપણને ઇન્દ્રિયો ભાતેમાંથી સુખ અને દુઃખ બધું જન્મે છે તમારે. પણ એની અંદર રહેલો જે આત્મા જે છે અમર છે. પણ આત્મા જેમ ભગવાને કીધું ને કે એક શરીર છોડીને પછી બીજા શરીરમાં પ્રવેશે છે. તો હવે આત્માના સંદર્ભમાં એ કઈ પ્રક્રિયા થઈ તમારે? તો આત્માના સંદર્ભમાં ભગવાન આપણને સમજાવે છે કે જેમ આપણે વસ્ત્રો બદલીએ, જેમ ભગવાને સુખ અને દુઃખની શેની સાથે તુલના કરી? તો કે ભાઈ ઋતુઓની સાથે તુલના કરી. ઋતુઓ આવે છે ને જાય છે, બદલાય છે, એવી રીતે બધી પરિસ્થિતિ બદલાય છે. અને આત્મા પણ જ્યારે એક શરીરમાંથી બીજા શરીરમાં પ્રવેશે છે, એની ભગવાન શેની સાથે તુલના કરે છે? તો કે ભાઈ આપણે જેમ આપણા બાહ્ય વસ્ત્રો બદલતા હોઈએ, તમારે સવારના પોરમાં આપણે કેઝ્યુઅલ ડ્રેસમાં આવીએ, ઓફિસ જવા માટે આપણે પ્રોપર ફોર્મલ ડ્રેસમાં આવીએ, રાતમાં આવીને પાછા આપણે નાઇટ ડ્રેસમાં આવી જઈએ, જેમ આપણે કપડાં કેમ દિવસમાં 8-10 વાર બદલીએ તમારે, એવી રીતે તમારે આત્મા પણ શું છે, જ્યારે કે એક શરીર મૃત્યુ પામે છે ત્યારે બીજું શરીર ધારણ કરે છે. તો આત્મા માટે આ શું છે? એક જાતની જેમ આપણે કપડાં બદલીએ તેમ આત્માએ પણ પોતાનું ખોડિયું બદલ્યું છે. એટલા માટે એને ભગવાન કમ્પેરિઝન કરે છે વસ્ત્રોની સાથે આત્મા માટે. તેવી રીતે આત્મા વૃદ્ધ તથા નકામા શરીરો તજી અને નવા ભૌતિક શરીરો ધારણ કરે છે.
એટલે કે એક કપડું બદલાવીને બીજું કપડું પહેરે તમારે. સવારે માની લ્યો આપણે ગંજી ચડ્ડીમાં ફર્યા હોઈએ તમારે, એટલે કેઝ્યુઅલ ડ્રેસમાં આવીએ, બપોરમાં આપણે શર્ટ પેન્ટમાં આવીએ, રાતના આવીને પાછા આપણે એવી જ રીતે પાછા ગંજી ચડ્ડી લૂઝ ક્લોથમાં આવી જઈએ તમારે. એવી જ રીતે આત્મા પણ શું છે, ક્યારેક મનુષ્યનું શરીર, ક્યારેક પ્રાણીનું શરીર, જેવા આપણા કર્મો હોય, જેવી ઈચ્છા હોય, જેવી આપણે સ્થિતિમાં ગુણોના પ્રભાવ હેઠળ આપણે મૃત્યુ પામ્યા હોય, એ રીતે આત્મા અલગ અલગ પ્રકારના કપડાં ચેન્જ કરે તમારે. પછી ભગવાન આપણને 23મા શ્લોકમાં કહે છે કે ભાઈ આત્માને ક્યારેય કોઈ શસ્ત્રથી કાપી શકાતો નથી, અગ્નિથી બાળી શકાતો નથી, પાણીથી ભીનો કરી શકાતો નથી અને પવનથી સૂકવી શકાતો નથી. આ ભગવાન શું કામે કહે છે અર્જુનને? કારણ કે અર્જુન ત્યારે યુદ્ધ ભૂમિ ઉપર હતો. અર્જુનને શું હતું કે ભાઈ હું યુદ્ધ લડીશ અને બધા એવા બાણ છોડીશ કે બધા લોકો, બધાના શરીરમાંથી આર પાર મારા શસ્ત્રો નીકળી જશે. તો ભગવાન કહે છે ભાઈ ભલે તારું શરીરમાંથી આર પાર શસ્ત્ર નીકળી જશે, એ માણસનું શરીર ત્યારે છેદાઈ જશે અથવા તો એને આર પાર થઈ જશે, પણ એની અંદર રહેલો જે આત્મા છે ને, એ તારા શસ્ત્રથી નહીં કપાય. તારે અર્જુન પાસે એવા શસ્ત્રો હતા કે ભાઈ અગ્નિથી એને બાળી નાખે, આખે આ કોઈ શરીર અગ્નિમાં બળીને ભસ્મભૂત થઈ જાય, તો આત્મા પણ શું બળીને ભસ્મભૂત થઈ જશે? ભગવાન કહે છે ના, ભલે તું એવા શસ્ત્રો ચલાવીશ તો પણ તારી એની અંદર રહેલો આત્મા અગ્નિથી નહીં બળે તમારે. અર્જુન એવા શસ્ત્રો ચલાવે કે પાણીથી પૂરેપૂરું ભીંજવી નાખે અથવા તેને પીગળાવી દે, મેલ્ટ કરી નાખે તમારે આખા શરીરને તમારે. તો ભગવાન કહે છે પાણીથી આત્મા પણ ભીંજાશે નહીં. અથવા તો એવા શસ્ત્રો ચલાવે કે ભાઈ એ આખા શરીરની સાથે ક્યાંનો ક્યાં ઉડીને વયો જાય ખબર ન પડે. તો કે ભાઈ પવનથી એને સૂકવી બી નથી શકાતો અથવા તો એને ઉડાડી પણ નથી શકાતો. આ બધા આત્માના લક્ષણોના સંદર્ભમાં બતાવે છે અને અર્જુનને પણ બતાવે છે કે ભાઈ આવા તારી પાસે એવા કોઈ શસ્ત્ર નથી કે જેને છેદી શકાય, બાળી શકાય, ભીંજવી શકાય કે સૂકવી શકાય. આત્માને આ બધાથી પરે છે. પછી ભગવાન હવે 30મા શ્લોકમાં બતાવતા કહે છે કે હે ભરતવંશી, શરીરમાં રહેનારો આત્મા સનાતન છે, પરમાનન્ટ છે અને તેનો ક્યારેય વધ કરી શકાતો નથી. માટે તારે કોઈ પણ જીવ માટે શોક કરવાની જરૂર નથી. એટલે કે ભગવાને આત્મજ્ઞાનની શરૂઆત ક્યાંથી કરી હતી? ભગવાને બીજા શ્લોકમાં શું કીધું કે ભાઈ આ બધી મલિનતાઓ છે તમારે, જેના માટે શોક કરવો જોઈએ એના માટે જેના માટે તું શોક કરી રહ્યો છો, શરીર માટે શોક કરી રહ્યો છે, એના માટે તારે શોક કરવાની જરૂર નથી. ત્યાંથી શરૂઆત કરી હતી અને એ જ આત્મજ્ઞાન આપીને ભગવાને ત્યાં સમાપન કર્યું તમારે કે ભાઈ આ બધું જે છે તારે કોઈ પણ જીવ માટે શોક કરવાની જરૂર નથી, કારણ કે એની અંદર રહેલો આત્મા જે છે એ ચિરસ્થાયી છે, પરમાનન્ટ છે, સનાતન છે અને તારા કોઈ શસ્ત્રથી તું એને વધ કરી શકીશ નહીં. એટલા માટે ભગવાને કીધેલું હતું કે ભાઈ એવું નહોતું કે આ બધા લોકો પહેલા નહોતા, અત્યારે છે અને ભવિષ્યમાં નહીં હોય, કે ભાઈ આ બધા લોકો રહેવાના છે. એની અંદર રહેલો જે આત્મા જે છે એ ફરીથી પાછો આગળ વધવાનો છે. એની અલગ અલગ યાત્રામાં આપણને આગળ પોતે વધારશે તમારે કર્મો પ્રમાણે, ઈચ્છાઓ પ્રમાણે અને ગુણોના પ્રભાવ પ્રમાણે. આના સંદર્ભમાં આપણે સમજી શકીએ છીએ કે ભાઈ એક બહુ મહત્વનું ભગવાને જ્ઞાન આપ્યું કે ભાઈ આપણી ઓળખાણ આપી, આપણને આપણી પહેચાન આપી કે ભાઈ આપણે ખાલી આપણી આ શરીર નથી, આપણું નામ આપણી ઓળખાણ નથી, આપણી અટક ઓળખાણ નથી, આપણો હોદ્દો ઓળખાણ નથી, આપણી ડિગ્રીઓ આપણી ઓળખાણ નથી, આપણે કયા ગામમાં રહીએ છીએ આપણી પહેચાન નથી, કયા કુટુંબમાં કયા વંશમાં છે એ આપણી ઓળખાણ નથી. પણ આપણી સાચી ઓળખાણ શું છે? તો ભાઈ આપણી અંદર રહેલો આત્મા જે છે એ આપણી સાચી ઓળખાણ છે. પરમાત્માના અંશ તરીકે આપણી સાચી ઓળખાણ છે કે ભાઈ હું ભગવાનનો એક અંશ તરીકે આત્મા છું તમારે. આ રીતે ભગવાને કરુણાના સંદર્ભમાં આત્મજ્ઞાન આપ્યું. હવે અર્જુનનો જે બીજો પ્રશ્ન હતો કે ભાઈ કોઈ આનંદ નથી, એના સંદર્ભમાં ભગવાન આપણને 31 થી લઈને 37મા શ્લોકમાં જવાબ આપે છે. એમાં 36મો શ્લોક આપણે લઈએ તો ભગવાન શું કહે છે કે તારા શત્રુ અનેક પ્રકારના કડવા વેણથી તારું વર્ણન કરશે અને તારા સામર્થ્યને ધિક્કારશે. આ ભગવાન શું કામે કહે છે અને કેવી રીતે કહે છે? કારણ કે અર્જુન શું કહે છે કે ના ભાઈ હવે તો હું યુદ્ધ નહીં લડું તમારે, કારણ કે મને સમજાતું નથી તમારે, કે હું તો ભાઈ ચાલ્યો તમારે. ભગવાન કહે છે કે ભાઈ અત્યારે તારું જે યુદ્ધ ભૂમિ ઉપર ક્ષત્રિય તરીકે જે તારે સ્વધર્મ નિભાવવાનો છે એ જો તું નહીં નિભાવ અને અત્યારે તારા શસ્ત્રો હેઠા મૂકીને તો આ યુદ્ધ ભૂમિમાંથી વયો જઈશ, તો તારી સામે જે બધા શત્રુઓ ઉભેલા છે ને એ લોકો તો એવા વચનો બોલશે તમારે, એને એવા કટુ વચનો બોલશે. આ બહુ મોટો યોદ્ધા હતો ને, આટલા બધાને સામે જોયા ને એટલે ડરી ગયો તમારે. પોતાના ગુરુની સામે તો પોતે ક્યાંથી પોતે એનાથી ઉપરી થઈ શકે, એટલે ડરી ગયો. ભીષ્મ પિતામહ જેને તો એને કેવી ઈચ્છા મૃત્યુનું વરદાન છે, એની સામે લડતા લડતા તો થાકી જાય, એનું મૃત્યુ થઈ જાય, પણ ભીષ્મ પિતામહનું તો મૃત્યુ નહીં થાય, કારણ કે એને તો ઈચ્છા મૃત્યુનું વરદાન છે. કેટલું લડશે તમારે, એટલે ડરી ગયો. જો તમારે આવું બધા કહેશે, તમારે આવા કડવા વચનો વાપરશે તારે, તો એ શું તારા માટે યોગ્ય હશે?
તને એવા એવા કડુ વચનો વાપરીને તારું અપમાનજનક કરશે ને એમાં સામે પાછા દુર્યોધન જેવા હોય તમારે. એ તો આવા મોકોનો ફાયદો ઉઠાવે તમારે. ના બોલવાના વચનો બોલે તમારે. અને કે એકદમ જ્યારે અર્જુન યુદ્ધભૂમિ રથભૂમિમાં પાટલીએ બેસી ગયો કે ચાલો મારે યુદ્ધભૂમિ નથી લડવું, ત્યારે આ દુર્યોધન સામે હોય અને આવા મોકાનો એને મોકો મળે તમારે, ત્યારે તરત કે હા હા જો એવો મોટો યોદ્ધા બનવા આવ્યો હતો તમારે, જો ડરીને ભાગી ગયો ને તમારે. એટલા માટે ભગવાન કહે છે આ શત્રુ, અત્યારે તો બધાના શત્રુ જ કહેવાય ને તમારે, કારણ કે સામે પાર હતા તમારે. અને એવા કડવા વચન બોલશે, એવું અપમાનજનક વચન બોલશે કે બી તને બહુ ખોટું લાગશે. અને તારા માટે આનાથી વધારે દુઃખદાયી બીજું શું હોઈ શકે? એક ક્ષત્રિય તરીકે, અને એ ટાઈમમાં તો ક્ષત્રિય તરીકે એટલે એને કે બહુ સારી એવી ઊંચી પદવી હતી તમારે. રાજાની સ્થિતિમાં એ લોકો બધા હતા તમારે. અને એ લોકો ક્ષત્રિય તરીકે તમારે સામે જ્યારે એને કોઈ લલકારે, કોઈ પડકાર ફેંકે, એટલે કે એના અંદરથી લોહી ઉકળવા માંડે તમારે. ક્યારે હું શસ્ત્ર ઉપાડું ને ક્યારે એની સામે લડ્યું ને ક્યારે એનો વધ કરું તમારે. ત્યારે આવી જ સ્થિતિમાં અર્જુન જો કે તમારે અને આવા બધા વચનો વાપરે તો એ ક્ષત્રિય માટે કેટલું બધું દુઃખદાયી હોય. એટલે માટે ભગવાન કહે છે કે તારી રાજગાદી ને બધાનો આનંદનો તું બધું ભૂલી જા. અત્યારની પરિસ્થિતિ, આ સ્થિતિનું તું વિચાર. આના સંદર્ભમાં પણ આપણને બહુ મહત્વનું જ્ઞાન મળે છે આપણને, કે આપણે હંમેશા છે ને પ્રેઝન્ટ સિચ્યુએશન જોવી જોઈએ. લીવ ઇન નાવ. આપણે લોકો ઘણીવાર શું છે, કાં તો આપણા ભૂતકાળથી આપણે એને યાદ કરીને આપણે દુઃખિત હોઈએ છીએ, અથવા તો ભવિષ્યની બહુ ચિંતા કરતા હોઈએ છીએ. પણ જે પ્રેઝન્ટ ક્ષણ છે, જે પ્રેઝન્ટ મોમેન્ટ છે તમારે, એને ભૂલી જઈએ છીએ. અર્જુન અત્યારે એ જ કર્યું ને. ભૂલી ગયો પોતે ક્ષત્રિય છે ને, ભૂલી ગયો પોતે યુદ્ધભૂમિ ઉપર ઉભો છે, ભૂલી ગયો પોતે કે સામે બધા લોકો મને લલકારે છે ને પડકારે છે તમારે. પણ શું, પોતે તો ભવિષ્યનું વિચારવા માંડ્યો. મારા પૂર્વજોનું પિંડદાન કોણ કરશે ને કૌટુંબિક પરંપરાનું શું થશે ને પાછું પાસ્ટમાં વિચારે છે કે ભાઈ આના ખોડામાં તો રમ્યો તો ને આયસ મને શિક્ષા આપી હતી બધું. પણ ભાઈ પરિસ્થિતિનું, પ્રેઝન્ટ સિચ્યુએશનનું તો વિચાર ભાઈ. એ જ ભૂલી જઈએ છીએ આપણે પણ ઘણીવાર આવી જ રીતે હોઈએ છીએ. લીવ ઇન નાવ નથી હતું તમારે. પ્રેઝન્ટ ક્ષણ ભૂલી જઈએ અને પાસ્ટ અને ફ્યુચરનું આપણે ચિંતા કરીને એમાં જ આપણે આપણું જીવન વિતાવતા હોઈએ છીએ. એટલા માટે ભગવાન કહે છે તારા માટે આનાથી વધારે દુઃખદાયી બીજું શું હોઈ શકે? તો આનંદની વાત કરસ ને, અત્યારનું તો વિચાર ભાઈ. હજી આગળ વધતા ભગવાન એને કહે છે 37મા શ્લોકમાં કે હે કુંતી પુત્ર, જો તું યુદ્ધમાં હણાઈ જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ, અથવા જો તું જીતીશ તો પૃથ્વીના સામ્રાજ્યનું સુખ ભોગવીશ. દ્રઢ નિશ્ચયપૂર્વક ઊભો થા અને યુદ્ધ કર. એટલે કે અર્જુનનો જે પ્રશ્ન હતો ને, કોઈ આનંદ નથી, તો ભગવાન અહીંયા આવીને આનંદ દેખાડે છે. એમ કીધું ને કે ભગવાન ભગવદ્ ગીતાનું જ્ઞાન છે ને બહુ સરસ રીતે આપણને સહજ અને સરળ બનાવવા માટે સિક્કાની બંને બાજુ બતાવે છે, દાખલાઓ આપે છે, કમ્પેરિઝન બી આપે છે. તો અહીંયા ભગવાન સિક્કાની બીજી બાજુ બતાવતા એને કહે છે કે જો ભાઈ આ તું યુદ્ધ લડીને જીતી જઈશ ને તારે, તો તને સ્વર્ગની આ કહે ને કે ભાઈ પૂરા પૃથ્વીનું સામ્રાજ્ય મળશે. પૃથ્વીનું સામ્રાજ્ય તમે કહેશો કે ભાઈ કેમ પૃથ્વીનું? એને તો ખાલી હસ્તિનાપુરની ગાદી મળવાની હતી. તો કે ભાઈ ત્યારે સ્થિતિ એવી હતી, જે 18 અક્ષરોની સેના હતી, આખા જેટલા રાજ્યો બધા હતા ને બધા 2 ભાગમાં વિભાજિત થઈ ગયા હતા. કોઈક પાંડવોનો સાથ આપતા હતા, કોઈક કૌરવોનો સાથ આપતા હતા તમારે. હવે જો પાંડવો જીવિત થાય તો કૌરવોના સાથમાં જેટલા બી રાજ્ય અને રાજાઓ હતા એ બધા રાજ્યો કોને હવાલે જાય તમારે? કારણ કે બધા રાજાઓ તો હણાઈ જાય તમારે. તો એ બધા પણ પાંડવોના તાબે જ આવી જાય ને તમારે. એટલે કે આખી પૃથ્વી ઉપર જ પછી પાંડવોનું જ રાજ આવી જાય. એ રીતે સંદર્ભમાં ભગવાન કહે છે કે પૃથ્વીનું સામ્રાજ્ય મળશે. અને જો તું યુદ્ધ લડતા લડતા હણાઈ ગયો, તમારે મૃત્યુ પામ્યો, તો તને સ્વર્ગની પ્રાપ્તિ થશે. કારણ કે તારો તું સ્વધર્મ નિભાવતા નિભાવતા તને તારું હણાણો છું, તમારે મૃત્યુ પામ્યો છું. એટલે એ ટાઈમમાં શું હતું કે જે પોતાનો સ્વધર્મ નિભાવતા નિભાવતા અથવા તો સામી છાતીએ ક્ષત્રિય તરીકે લડતા લડતા યુદ્ધભૂમિ ઉપર જો મરાઈ જાય તમારે, તો એ લોકોની સ્વર્ગની પ્રાપ્તિ થશે. એટલા માટે ભગવાન કહે છે કે ભાઈ દ્રઢ નિશ્ચયપૂર્વક, બાકી બધું ભૂલી જા ભાઈ, કાંઈ વિચારવાની તારે જરૂર નથી. અત્યારે આ મોમેન્ટ ઉપર તારે જે કરવાનું છે એવું કર, ઊભો થા અને યુદ્ધ કરતા રહો, તારો સ્વધર્મ નિભાવ. એટલે કે ટૂંકમાં જે આનંદ નથી એના સંદર્ભમાં ભગવાન એના જવાબ આપના કે 3 પહેલું બતાવે છે કે ભાઈ પ્રેઝન્ટ મોમેન્ટનું વિચાર, બીજું તો કે ભાઈ પાસ્ટ અને ફ્યુચરની કોઈ ચિંતા ન કર, અને ત્રીજું શું તો કે ભાઈ તારો સ્વધર્મને પહેલા યાદ કર. બસ સ્વધર્મ સૌથી પહેલા આવે તમારે, એ જ આપણે હંમેશા પહેલા નિભાવવો જોઈએ તમારે. એટલા માટે ભગવાન કહે છે ઊભો થા અને યુદ્ધ કર. બસ. તો અહીંયા આપણે બીજા પ્રશ્નનો જવાબ આવી ગયો. હવે જે ત્રીજો પ્રશ્ન જે છે અર્જુનનો કે ભાઈ પાપ, કે ભાઈ આ બધા લોકોને ગુરુની હત્યા કરીશ, બ્રાહ્મણની હત્યા કરીશ, મારા આદરણીય વડીલજનો પૂજનીય લોકોની હત્યા કરીશ, તો મને પાપ નહીં લાગે શું તમારે?
મારા કુટુંબીજનોની હત્યા કરીશું, મને પાપ નહીં લાગે શું તમારે? એના સંદર્ભમાં ભગવાન જવાબ કહે છે. તો 40મા શ્લોકમાં કહે છે કે આ બુદ્ધિ યોગમાં પ્રયાસ કરવામાં કોઈ હાનિ નથી અથવા તો ઘટાડો પણ નથી. અને આ બુદ્ધિ યોગ એટલે કે શું? તો કે ભાઈ આ આત્મજ્ઞાન કેળવીને આપણે પોતાનો જો સ્વધર્મ નિભાવીએ, ભગવાને સૂચવેલા માર્ગ ઉપર ચાલીએ, નીતિના માર્ગ ઉપર ચાલીએ, તો એ થઈ ગયો આપણો બુદ્ધિ યોગ. એટલે કે સૌથી પહેલા આપણે આધ્યાત્મિક જ્ઞાન મેળવવાનું, મનુષ્ય જીવન મળેલો છે એટલે કે આપણે આપણો સ્વધર્મ સમજવાનો. એટલે કે અર્જુનને ભગવાને એ જ કીધું કે સ્વધર્મ સમજ, યુદ્ધ ભૂમિ ઉપર ઊભો છો, યુદ્ધ ભૂમિ ઉપર તારું કર્તવ્ય નિભાવ અને યુદ્ધ લડતા રહે. એટલે કે આત્મજ્ઞાન આપી દીધું. આત્મજ્ઞાન આપીને પણ ભગવાને નહીં કીધું કે તારો સ્વધર્મ નિભાવ અને નીતિનો માર્ગ અપનાવવાનો. કારણ કે આ કૌરવ લોકોએ જે બધા અત્યાચારો કરેલા હતા કે ને કે ભાઈ એના અગેન્સ્ટમાં જો એને મૃત્યુની સજા દેવામાં આવે ને તો પણ એ કોઈ ખોટી નથી તમારે. એ બધું તમે આપણે પહેલા અધ્યાયમાં થોડું ઘણું આપણે ડિસ્કસ કરેલું હશે કે ભાઈ બધા કે ભાઈ આતતાઈ કહેવાય બધી, કે જે નાનપણમાં ભીમને ઝેર આપવામાં આવે છે, પછી આપણે એ લોકો પાસેથી જુઠ્ઠું રમીને ખોટી રીતે કૂટનીતિથી લોકોનું રાજપાટ લૂંટવામાં આવે છે. કુંતી માતા સહિત લોકોને બધાને લાક્ષાગૃહમાં બાળી નાખવાની કોશિશ કરવામાં આવે છે. પોતાની કુલવતીઓ ઉપર જ આપણે કહે ને કે ભાઈ એની ઇજ્જત ઉપર હાથ નાખવામાં આવે છે. આ બધા એવા બધા મોટા મોટા અપરાધો હતા. આજની તારીખમાં પણ આ બધા મોટા અપરાધો ગણાય છે. તમારે એની અગેન્સ્ટમાં મૃત્યુની સજા આપવામાં આવે તો પણ કોઈ નુકસાન નથી. આપણે કહે છે કે પ્રોપર સજા જ છે. એટલે કે ભગવાન એ કહે છે કે આ બધા નીતિના માર્ગ છે, ધર્મના માર્ગ છે, ભગવાને સૂચવેલો માર્ગ છે, સ્વધર્મનો માર્ગ છે, અને સાથે સાથે આત્મજ્ઞાન પણ કેળવેલું છે. આ બધી ચીજને આપણે એક બંડલ તરીકે અથવા પેકેજ તરીકે લઈ શકીએ તો એને કહેવાય બુદ્ધિ યોગ. એટલે કે આ બુદ્ધિ યોગમાં જે કાંઈ પણ પ્રયાસ કરવામાં આવે છે એમાં કોઈ જાતનો ઘટાડો નથી અથવા તો નુકસાન પણ નથી. અને આ માર્ગ પર કરેલી થોડી સી પ્રગતિ પણ વ્યક્તિનું મહાન ભયમાંથી રક્ષણ કરી શકે છે. આપણને મોટો ભય શેનો હોય છે? મૃત્યુનો હોય છે. અર્જુનને પણ અત્યારે મૃત્યુનો જ ભય હતો ને. બધા લોકો મૃત્યુ પામશે તો શું થશે તમારે? એટલે કે ભાઈ ભગવાન કહે છે આ બધાની સામે આપણને રક્ષણ મળે છે. આના શ્લોકમાં આપણે લેવલ 2માં જ્યારે જાશું ત્યારે આપણે ઓર ડિટેલમાં સમજશું. તો અહીંયા જસ્ટ આપણે દાખલા લઈ લઈએ. જેમ કે હનુમાનજી છે લંકામાં ગયા અને સીતા મૈયાની ખોજ કરવા ગયા ત્યારે પોતાની પૂંછડીમાં જ્યારે આગ લગાડવામાં આવે છે ત્યારે શું પોતાની શક્તિનો કેવો ઉપયોગ કરે છે કે ભાઈ એ જ પૂંછડીમાં આગ લાગેલી પૂંછડી દ્વારા આખી લંકાને બાળી નાખે છે. તેમાં એને કોઈ દોષ લાગે છે? અપરાધ લાગે છે? તો કે ના, ભગવાને સૂચવેલા માર્ગ ઉપર ચાલ્યો હતો કે ભાઈ ભગવાન રામે એને કીધું કે જાઓ તમે લંકામાં જાઓ અને સીતા મૈયાની ખોજ કરો કે એમને ક્યાં રાખવામાં આવેલા છે. અને સંજોગ અને પરિસ્થિતિ એવા ઊભા થયા કે ભાઈ એની પૂંછડીમાં આગ લગાડવામાં આવી તમારે. તો એણે પણ પોતાની શક્તિનો ઉપયોગ કર્યો, પોતાનો સ્વધર્મ નિભાવ્યો હનુમાનજીએ અને આખી લંકાને બાળી નાખી. તો એમાં પણ કોઈ આગ ન લાગી, એટલે કે કોઈ જાતની હાનિ નથી, કોઈ જાતનો ઘટાડો નથી. અને બીજો દાખલો અહીંયા પણ છે વિભીષણનો, રાવણનો નાનો ભાઈ વિભીષણ. વિભીષણ ઘણું સમજાવે છે રાવણને કે તમે આજે કરી રહ્યા છો ખોટું કરી રહ્યા છો. સીતા મૈયાને તમારે પાછા સુપ્રત કરી દેવા જોઈએ, તમારે રામ ભગવાન પાસે લઈ જવા જોઈએ, તમારે એને હરણ જે કરેલું છે ખોટું છે, બધું જ્ઞાન આપે છે. રાવણ માનતો નથી, દેશ નિકાલની સજા આપે છે. અને વિભીષણ શું કરે છે? ત્યારે રામ ભગવાનની શરણાગતિ લે છે અને રામ ભગવાન એને શરણ પણ લે છે તમારે. કારણ કે એણે ત્યારે નીતિનો માર્ગ અપનાવ્યો કે ભાઈ પર સ્ત્રી ઉપર આપણે હાથ નજર ઉપાડીએ ખોટો માર્ગ છે, નીતિનો માર્ગ નથી તમારે. એટલે કે નીતિનો માર્ગ અપનાવવો, પોતાનો સ્વધર્મ નિભાવવો અને ભગવાને સૂચવેલા માર્ગ ઉપર ચાલવું અને સાથે સાથમાં આત્મજ્ઞાન કેળવવું, એ બધું આપણે બુદ્ધિયોગ તરીકે છે. અને આમાં કોઈ જાતની કોઈ સજા નથી. અને આપણે ભૌતિક રીતે પણ જો જોવા જઈએ, પ્રેક્ટિકલ દાખલો જોવા જઈએ આપણે, તો એક મિલિટરી પર્સન હોય તમારે, હરે કૃષ્ણ રચના માતાજી, સુરેશ પ્રભુજી એટેન્ડન્સ લિંક મૂકી દીધી છે તો બધાને વિનંતી એટેન્ડન્સ ભરી દે. ટાઈમ થઈ ગયો છે પણ મેં જે કીધું ને કે આપણે અધ્યાય મોટો છે તો હજી લગભગ 10 મિનિટ હું આપની લઈશ. આપણે બધાને વિનંતી કે પ્લીઝ જોડાયેલા રહેજો. તો એવી જ રીતે જ્યારે આપણે નીતિના માર્ગ ઉપર ચાલીએ, સ્વધર્મ ઉપર ચાલીએ, આપણે દાખલો લેતા હતા ને. હા, જેમ કે મિલિટરી હોય, કોઈ સૈનિક હોય, તમારે યુદ્ધ ભૂમિ ઉપર લડવા જાય, તમારે 200, 500, 1000 સૈનિકોને મારી નાખે તમારે, તો શું એમાં કોઈ સજા થવાની છે? કોઈ સજા નથી થવાની. ઉલટાનો પાછો જ્યારે આવશે ને ત્યારે એનો મેડલ આપીને એને નવાજવામાં આવશે, એને માનપૂર્વક સર્ટિફિકેટ આપવામાં આવશે, એનું પ્રમોશન કરવામાં આવશે, તમારે એની ખ્યાતિ થશે. ક્યાંય કરતા ક્યાંય પોતાનો સ્વધર્મ નિભાવવામાં આપણને કોઈ નુકસાન નથી થતું. તો આ ભગવાને શેના સંદર્ભમાં જવાબ આપ્યો? તો કે પાપના સંદર્ભમાં. એ સૈનિકને શું કોઈ પાપ લાગે? ન લાગે તમારે.
હવે જે અર્જુનનો બીજો પ્રશ્ન હતો કે ભાઈ કૌટુંબિક પરંપરાઓ, તો કૌટુંબિક પરંપરાના સંદર્ભમાં ભગવાન જવાબ આપતા કહે છે કે જે મનુષ્ય ઇન્દ્રિય ભોગ તથા ભૌતિક ઐશ્વર્યો પ્રત્યે અતિશય આસક્તિ ધરાવે છે તથા આવી આ વસ્તુઓથી મોહગ્રસ્ત થઈ જાય છે, તેમના મનમાં પરમેશ્વરની ભક્તિમય સેવા વિશે દ્રઢ સંકલ્પ થતો નથી. એટલે કે અર્જુન ત્યારે જે બધું વિચારતો હતો કે ભાઈ અસમંજસ હતું, એટલે કે કૌટુંબિક પરંપરાઓ કે ભાઈ મારા પૂર્વજોનું કલ્યાણ કોણ કરશે, તમારે એ લોકોનું પિંડદાન કોણ કરશે, કૌટુંબિક પરંપરાઓ અસ્તવ્યસ્ત થઈ જશે તમારે, અને સ્ત્રીઓ દૂષિત થશે, અણવાંછિત પ્રજાની વૃદ્ધિ થશે તમારે, આ બધા એના પ્રશ્નો હતા ને પહેલા અધ્યાયમાં તમારે. તો ભગવાન કહે છે કે આ બધું શું છે? એકચ્યુઅલી બધું ટેમ્પરરી છે ને. બધું શેમાંથી ઉદ્ભવે છે? બધું ભૌતિક દુનિયામાંથી બધું ઉદ્ભવેલું છે ને તમારે, અને આપણા ઇન્દ્રિય ભોગમાંથી બધું ઉદ્ભવેલું છે તમારે. તો ભગવાન કહે છે કે જેને આ બધા પ્રત્યે જે વધારે બહુ મોહગ્રસ્ત થયેલા હોય છે ને, એને આત્મજ્ઞાન અથવા તો આધ્યાત્મિક જ્ઞાનમાં વધારેની ઇન્ટરેસ્ટ અથવા તો રસ હોતો નથી, અને એ માર્ગ ઉપર પોતે આગળ વધી શકતા નથી. અને આ બધી જે કૌટુંબિક પરંપરાઓ જે છે, સમસ્યાઓ છે, પૂર્વજોનું કલ્યાણ છે, આ બધું જે છે આ ભૌતિક દુનિયામાંથી જ બધું ઉદ્ભવે છે તમારે. આપણા બધા સંબંધો, લાગણી ને પ્રેમમાંથી જ બધું ઉદ્ભવે છે. એટલે કે એમાં બહુ અતિશય આસક્તિ નથી ધરાવવાની. એટલે કે ભગવાન એને એમાંથી એને કે નીકળવાનું કે છે, બહાર આવવાનું કે છે, કે જો તું આટલો બધો જે લાગણીવશ અને કરુણાગ્રસ્ત અને જે થઈ ગયો છે તારે, અને તું બધું જે વિચારે છે તારે, એ બધું કે ને કે ભાઈ એ આધ્યાત્મિકના સંદર્ભમાં છે ને બધી મલિનતા છે. આપણે તારે આ બધી વિચારવાની જરૂર નથી તારે. એટલા માટે ભગવાન કહે છે કે ભાઈ મનની પરમેશ્વરની ભક્તિમય સેવા વિશે દ્રઢ સંકલ્પ થતો નથી. એટલે કે આત્મજ્ઞાન કેળવીને એમાં આગળ વિચારવાની તારે પ્રક્રિયા ઉપર વિચારવું જોઈએ, નહીં કે આ બધા ભૌતિક પરંપરાઓ માટે. કારણ કે આ બધી પરંપરાઓ શું છે? ટેમ્પરરી છે. આ બધી આપણે જ પોતે બનાવેલી છે. જ્યાં સુધી મનાય ત્યાં સુધી આપણે માનીએ છીએ, અને જ્યારે પછી આપણને લાગે છે હવે આઉટડેટેડ છે, હવે પ્રેક્ટિકલ નથી, હવે છોડી દેવી જોઈએ, આપણે પાછી એને કે ભાઈ આપણે ડિસ્કાર્ડ કરીએ છીએ અને પાછી નવી પરંપરાઓ બનાવીએ છીએ. આ તો બધું શેમાંથી ઉદ્ભવ્યું? બધું ટેમ્પરરી ભૌતિક દુનિયામાંથી જ ઉદ્ભવ્યું ને. આપણે તમે જ કહો, આપણામાંથી ઘણા લોકો એવા હશે, આપણા બાપ દાદાઓ જે બધી પરંપરાઓ ચલાવતા હશે, એમાંથી કેટલી પરંપરાઓ આપણે અત્યારે માનીએ છીએ તમારે? ઘણી બધી પરંપરા આપણે ડિસ્કાર્ડ કરેલી છે, અને ઘણી ઘણી પરંપરા આપણે પોતે બનાવેલી છે તમારે, જે આપણે આપણા વિચારીએ છીએ કે ભાઈ આપણે આગળની પેઢીઓ લોકો એને ચલાવે તમારે, એવો આપણે આગ્રહ રાખીએ છીએ. આ બધું શું છે? એમાં આસક્તિ થઈ ગઈ ને આપણી. આ બધી આસક્તિમાંથી આપણે દૂર થવાનું છે. એને કે ભાઈ આપણા ટકા ઓછા વળી કરવાની છે. જેટલા આપણે કે ને કે મારું માનવું જોઈએ, મેં કીધેલું આમ થવું જોઈએ, આપણે જેટલા ટકા આપણે ઓછા કરશું તમારે, એટલું આપણે સુખમય જીવન આપણે આગળ જીવી શકશું. હવે પછી ભગવાન આપણને કહે છે એના સંદર્ભમાં ફરીથી એક પાછો આપણને દાખલો આપીને બતાવે છે. ભગવાન આપણને કહે છે, જે ગીતા માતાજી ક્વિઝ ને બધું, એના માટે કોઈ પ્રશ્ન છે પછી જોઈ લેશું. ચાલો. કે જે હેતુઓ એક નાના કુવાથી સરે છે, તે બધા હેતુઓ વિશાળ જળાશયથી તરત જ પરિપૂર્ણ થઈ જાય છે. આ ભગવાન શેના સંદર્ભમાં દાખલો આપે છે? કુવાનો ને જળાશયનો. તો કે ભાઈ આ બધા ભૌતિક પરંપરાઓને બધી જે છે ને એ તારે એના સંદર્ભમાં ભગવાન આપણને છે કે આ બધી પરંપરાઓ તો છે ને આવે છે ને જાય છે તમારે. એટલે તે જ પ્રમાણે વેદોમાં પણ રહેલા ઉદ્દેશને જાણનાર માટે વેદોના સર્વ આશયો સિદ્ધ થઈ જાય છે. આમાંથી ઘણી ખરી પરંપરાઓ અથવા તો એને જ્ઞાન ને બધું આપણા વેદોમાં પણ આવેલું છે. જેમ કે કૌટુંબિક પરંપરામાં જેમ પિંડદાન હતું ને, 16 સંસ્કારમાંથી આપણો જે છેલ્લો સંસ્કાર જે છે ને અગ્નિ સંસ્કાર કહેવાય છે. તો આપણા વેદોમાં બધા સંસ્કારો બતાવવામાં આવેલા છે. તો ભગવાન કહે છે કે આ બધું છે વેદોમાં, પણ આ બધું આને શું કહેવાય? કર્મકાંડ કહેવાય. આપણે કે જેને આ ભૌતિક દુનિયામાં બધું પ્રાપ્ત કરવું હોય, આપણા વેદોમાં બધું જ્ઞાન છે. એને કંઈક ને કંઈક સ્વર્ગમાં જવું હોય તેણે કેવા કર્મ કરવાના, કેવા યજ્ઞો કરવાના, બહુ વધારે કોઈને પૈસો પ્રાપ્ત કરવો હોય તો કેવા વ્રતો કરવાના, કોઈકને બહુ સારું લાઈફ પાર્ટનર જોતો હોય તો કયા દેવને પૂજવાના, આ બધું આપણા વેદોમાં ને બધું આપણે આપેલું છે. પણ એ બધા વેદોનો અલ્ટિમેટલી આશય શું છે? જે ભગવાન આપણને 15મા અધ્યાયમાં કહે છે કે બધા વેદોનો સારાંશ શું? તો કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણને જાણવા અને એને શરણે જાઓ. તો એ ભગવાન આપણને કુવા અને જળાશયનો દાખલો આપીને કહે છે કે આ બધા ભૌતિક જે બધા જે છે તમારે કૌટુંબિક પરંપરાઓને બધું જે છે ટેમ્પરરી છે, એનાથી કાંઈ વળવાનું નથી. અલ્ટિમેટલી જે છે એ ભગવાનને શરણે અથવા તો આત્મજ્ઞાન કેળવીને આપણે આધ્યાત્મિક જ્ઞાન કેળવીને આપણે એમાં આગળ વધીને આપણા આત્માનું કલ્યાણ કરવાનું છે. આ ભગવાન શેના સંદર્ભમાં જવાબ આપે છે? તો કે ભાઈ કૌટુંબિક પરંપરાઓના સંદર્ભમાં 2 શ્લોકમાં જવાબ આપ્યો આપણને. હવે જેનો છેલ્લો આપણે 47મો શ્લોક જે હતો, જેને આપણે કે ને અસમંજસના સંદર્ભમાં પણ આપણે લઈ શકીએ
કે ભાઈ તને તારું નિયત કર્તવ્ય કરવાનો અધિકાર છે, પરંતુ તને કર્મોના ફળ ઉપર અધિકાર નથી. કારણ કે અર્જુનને હજી શું હતું કે ભાઈ ચાલો હું યુદ્ધ લડીશ, બધાને મારી નાખીશ, અને પછી આ લોકો બધા માર્યા જશે, મને રાજગાદી મળશે, મને પાપ લાગશે, મને આનંદ નહીં મળે, અને આ લોકો બધાનું પરમાનન્ટલી ખોવાઈ જઈશ, કૌટુંબિક પરંપરાઓ બધી અસ્તવ્યસ્ત થઈ જશે. એટલે કે એટલો એને કોન્ફિડન્સ બી હતો તમારે સાથે સાથે તમારે કે ભાઈ જો હું આ બધાને હણી નાખું તો તમારે. એટલા માટે ભગવાન અહીંયા એને ફરીથી સાવધ કરે છે કે ભાઈ તને તારા નિયત કર્તવ્ય કર્મ કરવાનો અધિકાર છે, તને તારા ગાંડી ઉપર અધિકાર છે, તને તારા જ્ઞાન ઉપર અધિકાર છે, શસ્ત્ર વિદ્યા કેવી રીતે ચલાવી એના ઉપર અધિકાર છે. પણ જો તું તારા ગાંડીમાંથી એક શસ્ત્ર જ્યારે નીકળશે, એ શસ્ત્ર સામેવાળા જઈને વાગશે કે નહીં વાગે, એનાથી એનો વધ થશે કે નહીં થાય, એનાથી એને ઈજા પહોંચશે કે નહીં પહોંચશે, નાની મોટી ઈજા થઈને પોતે પાછો યુદ્ધ લડવા પાછો તૈયાર થશે, એ બધી કેટલી બધી પોસિબિલિટી હોય તમારે. એ બધી પોસિબિલિટી ઉપર તારો કંટ્રોલ નથી. એટલા માટે ભગવાન કહે છે કે તારું નિયત કર્તવ્ય કર્મ કર, એટલે તારું નિયત સ્વધર્મ નિભાવ, યુદ્ધ લડ. બસ ભગવાને શું કીધું એને? ઊભો થા ને યુદ્ધ કર. ભગવાને એમને નથી કીધું કે જા ઊભો થા ને બધાને હણી નાખ, ઊભો થા ને જીત પ્રાપ્ત કરી લે તો તમારી. ભગવાને જે નથી કીધું. ભગવાને જે કહેશે આગળ જઈને પણ ઘણું તમારે 11મા અધ્યાયમાં ને બધું તમારે, પણ અહીંયા ભગવાન એને સમજાવવા ખાતર એટલું જ કહે છે ઊભો થા ને યુદ્ધ કર, અને તારું નિયત કર્તવ્ય કર્મ કર, ફળની ચિંતા ન કરે. કારણ કે એના ઉપર તારો અધિકાર જ નથી. તારા ગાંડીવમાંથી નીકળેલું બાણ જે છે શું પરિણામ લાવવાનો છે, નેવર નો. એટલા માટે કહે છે કે તું પોતાની જાતને કદાપી પોતાના કર્મોના ફળોનું કારણ માનીશ નહીં. અર્જુન એમ લાગતું હતું ને કે મારા કારણે મરશે બધા તમારે. અરે ભાઈ બધા તો શરીર છે, આજે નહીં તો કાલે મૃત્યુ પામવાના જ છે તમારે. તું નહીં મારતો બીજા મારશે તારે. એટલે કે પોતાના કારણે મર્યા છે એમ તારે માનવાની જરૂર નથી. અને સ્વકર્મ ન કરવામાં પણ કદી આસક્ત થઈશ નહીં. એટલે કે ભાઈ પોતાનો અત્યારે સ્વધર્મ જે નિભાવવાનો છે એમાં કોઈ તારે ઢીલઢાલ નથી છોડવાની. પૂરેપૂરા તારા કૌશલ્યથી, પૂરેપૂરી તારી લાયકાત કાબિલિયતથી 100% આપીને તારે સ્વધર્મ નિભાવવાનો છે. હવે પછી ભગવાન આપણને આગળ વધતા એના 5મા જવાબ સંદર્ભમાં કહે છે કે ભાઈ અસમંજસ, એટલે કે ભાઈ હું યુદ્ધ શું કામે લડું? યુદ્ધ જીતવાથી મને ફાયદો છે કે ભાઈ હારવાથી મને ફાયદો છે, એ પણ મને સમજાતું નથી. આના સંદર્ભમાં ભગવાન કહે છે કે હે કુરુનંદન, જે મનુષ્ય આ માર્ગ પર છે, કયા માર્ગ ઉપર? ફરીથી એ બુદ્ધિયોગ વાળો માર્ગ, કે ભાઈ આત્મજ્ઞાન આધ્યાત્મિક જ્ઞાન કેળવીને સ્વધર્મ નિભાવવાનો, નીતિના માર્ગ ઉપર ચાલવાનું, ભગવાને સૂચવેલા માર્ગ ઉપર ચાલવાનું. તો એ થઈ ગયો આ માર્ગ આપણે. અને તેઓ ઉદ્દેશમાં દ્રઢ સંકલ્પવાળા છે. દ્રઢ સંકલ્પવાળા ક્યારે આપણે થઈ શકીએ? કે ભાઈ મારે મારો મનુષ્ય ધર્મ જીવન મળેલું છે, મારે મારો સ્વધર્મ નિભાવવો છે, આત્મજ્ઞાન કેળવીને મારી અંદર રહેલા આત્માનું મારે કલ્યાણ કરવું છે. આ થઈ ગયો આપણો દ્રઢ સંકલ્પ. અને તેમનું ધ્યેય પણ એક જ હોય છે. હવે એનું ધ્યેય એક જ થઈ જાય કે ભાઈ શરીર જ્યાં સુધી છે ત્યાં સુધી નિષ્કામ ભાવે કર્મ કર્યે રાખો, અને આત્મકલ્યાણ માટે આપણે કાર્ય કર્યે રાખો. બસ આના સિવાય બીજું કોઈ આપણા મનુષ્ય જીવનનો ઉદ્દેશ જ નથી. કારણ કે હવે આ મનુષ્ય જીવનનું મૂલ્ય આપણે સમજી ગયા છે તમારે. જેમ ભગવાને બીજા અધ્યાયમાં બીજા શ્લોકમાં જ કીધું કે જે લોકો મનુષ્યનું મૂલ્યનું જીવન જાણે છે એ આના પ્રત્યે શોક પ્રત્યે પ્રગટ કરતા નથી તમારે. અને જેવો દ્રઢ નિશ્ચય છે, હવે આપણે દ્રઢ નિશ્ચય થઈ ગયા નથી, તેમની બુદ્ધિ અનેક શાખાઓમાં વિવિધ થયેલી છે. એટલે કે દ્રઢ નિશ્ચય ક્યારે ન હોય માણસ? જ્યારે આ ભૌતિક દુનિયામાં પડેલો હોય ત્યારે જ ને. કારણ કે ભૌતિક દુનિયામાંથી બધી ઈચ્છાઓ જાગે છે તમારે. આ કરી લો, ઓલું કરી લો, આ પ્રાપ્ત કરી લો, ઓલાને મેળવી લો, અહીંયા વયો જાઓ, વાં વયો જાઓ. આ બધું શું છે? વિભક્ત થયેલું હોય છે. હજી એક ઈચ્છા પૂરી ન થઈ ત્યાં બીજી ઈચ્છા, બીજી ન થઈ ત્યાં ત્રીજી ઈચ્છા. એટલે કે એમાં ને એમાં જ આપણે લોકો પડેલા હોઈએ છીએ તમારે. આ ક્યારે હોઈએ છીએ? થાય છે જ્યારે આપણે આવું આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરીને આપણો દ્રઢ નિશ્ચય ન કરીએ કે વિના મારે આત્માનું કલ્યાણ કરવું છે. અને ભૌતિક દુનિયામાં જો પડેલા હોઈએ તો આપણી બધી આપણે કહે ને કે બુદ્ધિ, આપણે કહે ને કે સાચી બુદ્ધિ જ નથી, બેકાર બુદ્ધિ છે આપણે. આ ભગવાન એને 5મા પ્રશ્નના સંદર્ભમાં જવાબ આપે છે. હવે આપણે કહી શકીએ કે જ્યારે 54મા શ્લોકમાં અર્જુન ભગવાને પ્રશ્ન પૂછે છે કે સ્થિત માણસ વ્યક્તિની વ્યાખ્યા શું, સ્થિત પ્રજ્ઞ માણસની વ્યાખ્યા શું, અને એની જીવનશૈલી કેવી હોય છે, કેવી રીતે ઉઠે છે, ચાલે છે, બેસે છે, કરે છે. એના સંદર્ભમાં હવે ભગવાન 55મા શ્લોકમાં જવાબ આપતા પેલા સ્થિત પ્રજ્ઞ માણસની વ્યાખ્યા આપે છે કે હે પાર્થ, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે પાર્થ, મનુષ્ય જ્યારે મનમાં ઉદ્ભવતી ઇન્દ્રિય તૃપ્તિની સર્વ કામનાઓનો પરિત્યાગ કરે છે. જેમ કીધું ને, ભૌતિક દુનિયાની ઘણી બધી ઈચ્છાઓ જાગવાની છે, અને એ બધી ઈચ્છાઓ અને કામનાઓનો આપણે પરિત્યાગ કરીએ.
પરિત્યાગ કરવાનો મતલબ શું? કે સંપૂર્ણ રીતે બધું છોડી છાડીને બેસી જવાનું. ઓ ચાલો હવે તો હું ભગવાનનું નામ જપીશ તમારે, બસ બીજું મારે કંઈ કરવું જ નથી. ભાઈ ના, એમ કરવાથી તો નહીં ચાલે. શરીર જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે આપણો સ્વધર્મ બી તો નિભાવવો જ પડશે. પરિત્યાગ કરવાનો મતલબ શું? કે ભાઈ એમાં પ્રત્યે ઈચ્છાઓ પ્રત્યે બહુ આપણે આસક્ત નહીં થવાનું. જે ચીજ બાય ડિફોલ્ટ કરવાની છે કરવાની છે, પરિણામ જે આવવું હોય આવશે. તમારે ભગવાને કીધું ને કે ભાઈ તને તારા કર્તવ્ય કર્મ કરવામાં તારો અધિકાર છે, ફળ ઉપર તારો અધિકાર નથી. કર્મણ એવા અધિકાર હશે. ફરીથી 47માં શ્લોક આપણે યાદ કરી લેવાનો બસ. એટલે કે એ ભાવનાથી આપણે પરિત્યાગ કરવાનો છે, ફળનો પરિત્યાગ કરવાનો છે આપણે કહી શકીએ. અને જ્યારે આ પ્રમાણે વિશુદ્ધ થયેલું મન એટલે કે શું ભાઈ? મનમાં હવે કોઈ ઈચ્છા નથી, કોઈ આસક્તિ નથી. કરવાનું છે એ પણ મારું 100% આપીને જ કરીશ. જે પરિણામ આવવું હશે એ ભગવાનના ભરોસે હું છોડી દઉં છું બસ. અને આત્મામાં સંતોષ પ્રાપ્ત કરે છે. આત્મામાં સંતોષ પ્રાપ્ત કરવાનું એટલે કે ભાઈ હા, અલ્ટિમેટલી તો હું એક જીવાત્મા છું ને, ભગવાનનો જ અંશ છું ને, બસ એ જ આત્મજ્ઞાનમાં પોતે આગળ વધવાનું છે. ત્યારે તે વિશુદ્ધ દિવ્ય ચેતનામાં રહેલો સ્થિત પ્રજ્ઞ માણસ કહેવાય છે. એટલે કે સ્ટેબલ માણસ. સ્થિત પ્રજ્ઞ એટલે કે શું? સ્થિત એટલે કે સ્ટેબલ, અને પ્રજ્ઞ એટલે કે બુદ્ધિ. એટલે કે સ્ટેબલ બુદ્ધિ કોને કહેવાય? સ્ટેબલ બુદ્ધિ એને કહેવાય કે જ્યારે પોતે પોતાનું નિષ્કામ ભાવે કર્મ કરે અને પોતાના આત્મકલ્યાણ માટે આધ્યાત્મિક કાર્ય કરે તમારે, બસ એ ત્યારે સ્ટેબલ બુદ્ધિ કહેવાય, અથવા તો સ્થિત પ્રજ્ઞ માણસ કહેવાય, અથવા તો ફળની કોઈ આકાંક્ષા નહીં તમારે. આના સંદર્ભમાં જ્યારે ભગવાન આપણને આગળ વધતા જ્ઞાન આપે છે 55 લઈને 72માં શ્લોકમાં, એમાં બે મહત્વના શ્લોક છે આપણને, 62મો અને 63મો શ્લોક, જેમાંથી ભગવાન આપણને કહે છે કે ક્રોધ ક્યાંથી ઉદ્ભવે છે, અથવા તો ગુસ્સો ક્યાંથી ઉદ્ભવે છે અને કેવું પરિણામ લાવે છે. બે શ્લોકમાં આપણને બહુ સરસ રીતે બતાવે છે ભગવાન, 62 અને 63માં શ્લોકમાં. તો આપણે જસ્ટ એકવાર ગો થ્રુ કરી લઈએ, પછી એક આપણે સાયકલના રૂપમાં પણ આપણે સમજી જઈશું કે ભાઈ ઇન્દ્રિય વિષયનું ચિંતન કરવાથી, ઇન્દ્રિય વિષયો આપણને મનમાં ઘણી બધી ઈચ્છાઓ થાય. હવે ઈચ્છાને જો આપણે ત્યાં રોકી લઈએ તો વાત પૂરી થઈ ગઈ. પણ આપણે શું ચિંતન કરીએ? ઓહ, અમારે લેવું જોઈએ, ન લેવું જોઈએ, આ પ્રાપ્ત કરવું જોઈએ, ન પ્રાપ્ત કરવું જોઈએ, કેવી રીતે કરવું, શું ફાયદો, શું ગેરફાયદો, આ બધું ચિંતન કહેવાય તમારે. ત્યારે મનુષ્યને તેમાં આસક્તિ થાય છે. એટલે કે મનુષ્યમાં વધારે ને વધારે એટ્રેક્ટ થાય છે, વધારે ને વધારે એમાં ડૂબતો જાય છે, વધારે ને વધારે એમાં ફસાતો જાય છે તમારે. અને આવી આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે. એટલે કે એને પામવાની હવે આપણી ગ્રેવિટી અથવા તો એગ્રેસિવનેસ જે છે ને ઓર વધી જાય છે. ઓહ, જો એમાંથી આટલું બધું ફળ મળશે, ઓલા આવી રીતે આમ પ્રાપ્ત કર્યું, એને આટલો બધો ફાયદો થયો, આને આવી રીતે થશે, હું પ્રાપ્ત કરી લઈશ તો મને આમ થશે. એટલે કે એ જેમાં આપણે ડૂબતા ગયા, ફસાતા ગયા, એમાં આપણે વધારે ને વધારે આપણે કહે ને કે બંધાતા ગયા આપણે. અને આ કામનાઓમાંથી ક્રોધ ઉદ્ભવે છે. ક્રોધ ક્યારે ઉદ્ભવે છે? હવે એમાં જ્યારે આપણે પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણને જો સફળતા થોડી ઘણી પ્રાપ્ત થઈ ને, આપણને થોડી ઘણી ખુશી થાય છે. પણ જો જ્યારે નિષ્ફળતા મળે, નિષ્ફળતા 3 રૂપમાં મળે. જે ધાર્યું હોય એનાથી આપણને આખું વિપરીત મળે. જ્યારે ધાર્યું હોય ત્યારે ન મળે પણ બહુ મોડું મળે, અથવા તો જેટલું ધાર્યું હોય એટલું ન મળે પણ પ્રમાણ માત્રામાં ઓછું મળે તમારે. તો આ ત્રણેય પણ છે ને આપણને એક જાતની નિષ્ફળતા જ છે. અને એ જ નિષ્ફળતામાંથી આપણને સંતોષ નથી થતો કે ના ના, મેં તો આટલી મહેનત કરી, મને તો આમ વિચાર્યું હતું, મેં તો આમ ધાર્યું હતું, મેં તો આવે વખતે ધાર્યું હતું, પણ મને ન મળ્યું, આમ છે તેમ છે. એટલામાંથી આપણને ક્રોધ ઉદ્ભવે છે. અને એ જ્યારે ક્રોધ ઉદ્ભવે છે ત્યારે ભગવાન 63માં શ્લોકમાં આપણને બતાવે છે કે ક્રોધમાંથી પૂર્ણમાં ઉત્પન્ન થાય છે કે હવે તો કમ વોટ મે, બીજા વધારે પ્રયાસ કરવા છે, આમ કરવું છે, તેમ કરવું છે, પામીને જ લઈશ તમારે. અને મોહથી સ્મરણ શક્તિનો વિભ્રમ થાય છે. એટલે કે ભાઈ ત્યારે આપણે ન બોલવાનું બોલીએ છીએ, ન વિચારવાનું વિચારીએ છીએ, અને ન કરવાનું આપણે કરીએ છીએ. એટલા માટે સ્મરણ શક્તિનો વિભ્રમ કહેવાય છે. અને જ્યારે સ્મરણ શક્તિ ભ્રમિત થઈ જાય છે ત્યારે બુદ્ધિ નષ્ટ થઈ જાય છે. એટલે કે બધું ખોટું આપણે ત્યારે કરીએ છીએ. અને બુદ્ધિ નષ્ટ થવાથી મનુષ્ય સંસાર કૂપમાં પુનઃ પતન પામે છે. અને તમે જ્યારે જોશો 16મા અધ્યાયમાં છે ને, ભગવાને આપણને ક્રોધ છે ને નરકના 3 દ્વારમાંથી એક દ્વાર બતાવેલો છે. નરકના 3 દ્વાર છે, કામ, ક્રોધ અને લોભ. ક્રોધ જે છે ને આપણે કહી શકીએ ને કે નરકના 3 દ્વારમાં તો એક દ્વાર કેવી રીતે ઉદ્ભવે છે અને કેવું પરિણામ લાવે છે એ પણ આપણને બતાવ્યું. સંસાર કૂપમાં પુનઃ પતન એટલે કે શું ભાઈ? નરક લોકમાં આપણે જઈએ છીએ. ક્રોધ એટલે કે ભાઈ ગુસ્સો છોડવો બહુ જરૂરી છે. હવે આ જે ભગવાને 62 અને 63માં શ્લોકમાં જે આપણને સાયકલ બતાવી ને, એ સાયકલ આપણે જોઈ લઈએ તો એ કેવી રીતે થાય છે કે ભાઈ આપણના બધા ઇન્દ્રિયોમાંથી આપણને કંઈક કોઈક જગ્યાથી જોઈએ તો આપણને એટ્રેક્શન થાય, કોઈક વાતો આપણે સાંભળીએ તો આપણને એટ્રેક્શન થાય મેળવવાની,
કોઈ ચીજ આપણે ખાઈ હોય તો આપણને એની એટ્રેક્શન થાય, તમારે આ બહુ ભાવે છે, આ બહુ ગમે છે, આ બહુ જોવું ગમે છે. એટલા પરથી આ બધા સેન્સીસમાંથી બધે આપણને એટ્રેક્શન ઉદ્ભવે, એટલે કે બે જાતની એટ્રેક્શન અને પ્રીતિ આપણી બંધાય તમારે. હવે એમાંથી પ્રીતિ બંધાણા પછી આપણને શું છે, એની સાથે આપણને વાસના અથવા તો એક જાતનું એફેક્શન થઈ ગયું તમારે. પહેલા એટ્રેક્શન થાય અને એટ્રેક્શન પછી એફેક્શનમાં કન્વર્ટ થાય તમારે, જેને આપણે વાસના કયો, પ્રેમ કયો, લાગણી કયો, બધું કયો તમારે. અને એને પ્રાપ્ત કરવા માટે ના મારે તો હવે મેળવવું જ છે, મારે આ જવું જ છે, આ વ્યક્તિનું મેળવીને જ રહીશ, આ વસ્તુનું મેળવીને જ રહીશ તમારે. અને એ મેળવવા માટે આપણે પ્રયાસ કરીએ છીએ, અને પ્રયાસ કાં તો આપણા સફળ થાય અથવા તો નિષ્ફળ થાય. અને નિષ્ફળતા પણ 3 પ્રકારની નિષ્ફળતા આપણે સમજ્યા. હવે એમાંથી આપણને ક્રોધ આવે છે, ગુસ્સો આવે છે તમારે. મેં તો કાંઈ કરવામાં બાકી ન રાખ્યું, બધી મહેનત કરી, દિવસ રાત એક કર્યા, લોહી પાણી એક કર્યા, તેમ છતાંય પણ જો ન થયું તમારે. એટલે કે આવી બધી આપણને ભ્રાંતિ થાય છે, કારણ કે ભગવાને શું કીધું, ફળ આપણા હાથમાં નથી. પણ હવે આપણે શું સમજીએ છીએ કે ફળ ઉપર પણ મારો કંટ્રોલ છે. મેં આટલી મહેનત કરી, આટલા દિવસ રાતે કર્યા, તો મને આ ફળ મળવું જ જોઈએ તમારે. એ આપણી ખોટી ભ્રાંતિ છે. આખું વિપરીત ફળ પણ મળી શકે તમારે, અને ક્યારેક બહુ ઓછા પ્રયાસમાં પણ બહુ મોટું ફળ પણ મળી શકે આપણને. એટલે કે આવી ભ્રાંતિ થાય, ભ્રમ થાય, ત્યારે આપણી યાદ શક્તિની અસ્વસ્થ થાય છે. એટલે કે ભાઈ આપણે આપણા જ્ઞાનમાં આપણે પોતે, આપણે એને સીધી ભાષામાં કહીએ તો આપણે પોતે પોતાનામાં નથી રહેતા. એટલે કે આપણે બધી આપણે અસ્વસ્થતા ગુમાવી દઈએ છીએ, અને ત્યારે બુદ્ધિની હાનિ થાય છે અને આપણો વિનાશ થાય છે. એટલે કે માટે કહેવાય છે ને કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. તો આખું જે ક્રોધનું જે સર્કલ છે એ ભગવાન આપણને અહીંયા બતાવ્યું. આપણે જ્યારે લેવલ 2માં આગળ વધશું ત્યારે આપણે એને ઓર ડિટેલમાં સમજશું. તો આ રીતે આપણે અહીંયા જોઈએ કે આ બીજા અધ્યાયના ગીતાના સાર તરીકે ભગવાને અર્જુનના જે 5 પ્રશ્નો હતા, 5 પ્રશ્નોના જવાબ આપ્યા આપણને. પછી અર્જુનનો જે બીજો પ્રશ્ન હતો કે સ્થિત પ્રજ્ઞ માણસની વ્યાખ્યા શું છે અને એને કેવી જીવનશૈલીઓ છે, પણ ભગવાનના શોર્ટમાં આપણે 2-3 શ્લોકમાં આપણે એને સમજ્યા. તો અહીંયા આપણે બહુ મહત્વનું જ્ઞાન આપણે કહી શકીએ કે ભાઈ સૌથી પહેલા આપણને આપણી ઓળખાણ છે કે ભાઈ આપણે આ શરીર નથી, ખાલી આત્મા નથી, આ શરીર નથી ખાલી, પણ આપણે આત્મા છીએ આપણે. અને આ આત્મા આપણા શરીરની અંદર સ્થિત થયેલો છે, આપણા હૃદયમાં રહેલો છે. અને એની જો સાઈઝ આપણે જોવી હોય તો આપણા શાસ્ત્રોમાં જે પ્રમાણે વર્ણવેલું છે, વાળના અગ્રભાગના 10,000 ટુકડા કરીએ એટલો નાનો કદ છે, એટલી નાની એની સાઈઝ છે તમારે. અને જે આપણે સ્વધર્મ નિભાવીએ અથવા તો કૃષ્ણ ભગવાન માટે તો આધ્યાત્મિક માર્ગ માટે આપણે વધેલી કોઈ પણ કાર્ય કરીએ તેમાં કોઈ જાતની આપણને હાનિ પણ નથી, ઘટાડો પણ નથી, ક્યાંય આપણને અધોગતિ નથી થવાની. આપણે તો આ રીતે આપણો બીજો અધ્યાય કમ્પ્લીટ થાય છે. મેં આપણો 15 થી 17 મિનિટ જેવો સમય વધારે લીધો, એ માટે જોડાવા બદલ આ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. પાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 રામ. એના પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. હરે કૃષ્ણ સર્વેને. જો કોઈને કોઈ પ્રશ્ન હોય તો બી લઈ શકીએ છીએ આપણે. હરે કૃષ્ણ પ્રભુજી, એટેન્ડન્સ ફરી મૂકો. સુરેશ પ્રભુજી એટેન્ડન્સ લિંક મૂકી દેજો ને. હરે કૃષ્ણ. આપણે ફરી હરે આ બેચ કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે હરે રામ, આ બેચ કેટલા વાગે? ઓકે, ચાલો. સુરેશ પ્રભુજી લિંક મૂકી દીધી છે. અને સમીર પ્રભુજી આપ શું પૂછતા હતા, બોલો ને હા, ફરીથી. આપણે આ બેચ કેટલા વાગે સ્ટાર્ટ થઈ હતી? પ્રભુજી આ બેચ આપણે ડેઈલી સવારના ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણે સવારે 6 વાગે શરૂ થાય છે. 6 વાગે, એટલે હવે પછી 8 વાગે એના પછી ચાલુ થશે. હા, કેમ કે હું અત્યારે અમારી રાતના 10 o'clock થયા છે, 9:53 US ટાઈમ પ્રમાણે. ઓકે. અને આ તો મેં અમને અડધેથી ચાલુ કર્યું ને 20-15 મિનિટ સાંભળ્યું હશે, પૂરું થઈ ગયું અધ્યાય સેકન્ડ. એટલે હવે અમને 8 વાગે બીજી બેચ ચાલુ થશે. હા પ્રભુજી. ઓકે ઓકે, ચાલો. બીજા કોઈને કોઈ પ્રશ્ન, જે પર્ટિક્યુલર નવા પાર્ટિસિપન્ટ હોય ફર્સ્ટ ટાઈમ, એ લોકોના તરફથી કોઈ પ્રશ્ન હોય તો કયો. આજે કીર્તિમાં પ્રભુજી અવેલેબલ નથી, એમના કોઈક રિલેટિવનું, નજીકના રિલેટિવનું મૃત્યુ થયું છે, તો અંતિમ ક્રિયા માટે ગયા છે. તો કાલે ફરીથી કીર્તિમાં પ્રભુજી જોડાઈ જશે, એ ત્રીજો અધ્યાયની લેશે. ચાલો, કોઈનો કોઈ પ્રશ્ન. સ્થિત પ્રજ્ઞની તમે શું વ્યાખ્યા કરી? સ્થિત પ્રજ્ઞ એટલે કે ભાઈ સ્ટેબલ બુદ્ધિ તમારે. સ્થિત એટલે કે સ્ટેબલ, પ્રજ્ઞ એટલે કે બુદ્ધિ. તો ભગવાન કહે છે કે જે બહુ આસક્તિમાં ભૌતિક દુનિયાના ઇન્દ્રિય તૃપ્તિમાંથી ઉદ્ભવેલી મનોવૃત્તિ અથવા ઈચ્છાઓમાં બહુ આસક્તિ ધરાવતો નથી, અને પોતે પોતાના કાર્ય
કે નિષ્કામ ભાવે અથવા તો નિસ્વાર્થ ભાવે કરે છે અને આધ્યાત્મિક જ્ઞાનમાં સ્થિત થયેલો હોય છે એને કહેવાય સ્થિત પ્રજ્ઞ બુદ્ધિ. ને કર્મ કરો તો ફળની આશા તો રહે. જેવી રીતે આપણે જોબ કરીએ તો આપણને ખબર જ હોય કે ભાઈ એક વીક પછી સેલેરી તો આવવાનો જ છે, ગેરંટેડ આવવાનો છે. હમ. તો પછી તમે એવું કઈ રીતે સમજી શકો કે હું કર્મ કરું છું પણ ફળની આશા નહીં? આજે હું છું કે આ ઘર છે તો ઘર મારે રહેવા માટે જ બનાવું છું, રહું છું એ મારું ફળ છે, અને ઘર હું બનાવું છું એ કર્મ છે, બરાબર ને? હમ. તો